હરિ કથા ફલ બીજ પયવું ફલ જતા શ્રી રામ જય રામ જય જય રામ રામ જય જય રામ એ લક્ષ્મણ ધનુષમાં લાવ સાગરને મારે નમ્રતાનો દુરુપયોગ કર્યો છે તો બાણનો ઉપયોગ કર્યા વગર છૂટકો નથી. રામજી લક્ષ્મણ પાસે બાણ મંગાવે, લક્ષ્મણજી દોડી ધનુષ બાણ આપે. રામજીએ કહ્યું કે હવે સજા આપવી પડશે, કારણ કે લક્ષ્મણ સઠની આગળ વિનય નકામો. સઠ માણસ મૂર્ખ માણસ હોય એની આગળ વિનમ્રતા નકામી છે બાપ. મૂર્ખ માણસની આગળ તમે ગમે એટલી વાત ખોલીને કહી દો તો એ માને. મમતામાં ડૂબેલી સામે જ્ઞાનની કથાઓ નકામી. જે મમતામાં ડૂબ્યો હોય, જે માણસ માયામાં ડૂબ્યો હોય એની આગળ જ્ઞાનની કથાઓ નકામી છે. ભેંસ આગળ ભાગવત આપણે નથી કહેતા, શું કામ? ચાલે જ નહીં. ક્રોધીની સામે શાંતિની સલાહ. ક્રોધી માણસ હોય એને તમે શાંતિની સલાહ આપો એ શાંત થાય. લક્ષ્મણ કામીને હરિકથા નકામી. કામી માણસ હોય જેને કામ દેખાતો હોય એને હરિકથા નકામી છે. આ બધું ખારા પાટમાં બીજ વાવવા જેવું છે. ખારા પાટમાં બીજ ઉગે ન ઉગે બાપ. ધનુષબાણ લાવ, કૂદકો મારી લક્ષ્મણજી ભગવાનને ધનુષબાણ. લક્ષ્મણને આ બહુ ગમે. હથિયાર લાવવાનું લક્ષ્મણને કહીને ફટાક દઈને લાવે. મહારાજ હવે તો નક્કી થઈ ગયું કે મારો સ્વભાવ તમારામાં આવ્યો, નકા તમે આવું બોલતા નતા અત્યાર સુધી. લક્ષ્મણે કીધું રામને કે મારો સ્વભાવ હું ઘણા વર્ષથી તમારા ભેગો છું, તમારામાં આવી ગયો હોય એવું લાગે છે. કેમ? કઈ હમણાં ઊભો થયો ત્યારે મને ખબર મળ્યા કે હું 3 દિવસની સાધનામાં હતો, ત્યારે રાવણના રાક્ષસોને જીતવા મેં જીવતા કાઢી મૂક્યા. તો આવી પહેલા ખબર હોત તો એને મારી જ મૂકો. મારા સ્વભાવનું પરિણામ નહીતર હું ધ્યાનમાં બેઠો હોઉં અને તું એને માર્યા વગર મોકલે એ બને જ નહીં. પણ જે જીવતા મોકલ્યા એ મારી શરણાગત વત્સલ્ય હતા, મારા શરણે આયા હતા, એને તે જીવતા મૂક્યા છે. વાત્સલ્યની અસર થયા વગર રહે નહીં બાપ. એનો સ્વભાવ તો અરસપરસ વિનમ્ર હોય છે. ભગવાન રામે સાગર ઉપર જ્યાં બાણ ચડાવવા ખેંચ્યું ત્યાં તો ઉઠી ઉતરી ઉત્તર જળ અજવાળા, ઉદય ઉર અંતર અજવાળા. સાગર ભટકે પડવા લાગ્યો, જળતર જીવો અકળાવા લાગ્યા, આગના ભડકા થવા લાગ્યા. સમુદ્ર ગભરાયો કે બાણ છૂટ્યું તો મારી હસ્તી નથી. હવે જો છૂટી ગયું, હજી તો ચડાયું જ છે, છૂટી ગયું તો કઈ બચવાનું છે ને. મોતીઓનો થાળ લઈ સમુદ્ર રૂપે ધારણ કરી અને ભગવાનને શરણે દોડી આવ્યો છે. સમુદ્ર મોતીઓનો થાળ ભરી ભગવાનને શરણે આવ્યો છે. મહારાજ ક્ષમા કરજો, મને માફ કરજો. હું જડ અને તમને મારા સ્વભાવ પ્રમાણે નમતું આપ્યું નહીં. પ્રભુ બાણ મારશો તો હમણાં સુકાઈ જઈશ, બાણ ન મારતા તો હવે કરવું શું? એમાં તમારી મમતા નહીં, મારું પણ ગૌરવ નહીં, કોઈનું કઈ રહેશે નહીં. ભગવાને કહ્યું અરે એ બધી વાત સાચી, એ બધું પહેલા કરવું હતું. હું બાણ ચડાવું એની પહેલા તારે કરવું હતું. હવે ચડ્યું એ છૂટ્યા વગર રહેશે નહીં. કઈ બાજુ છોડવું તું બતાવ. મહારાજ હું આપનો ઉપાય બતાવું, પણ એ બધું બરાબર, પણ બાણ નાખું ક્યાં, મારે નાખું કઈ બાજુ તું બતાવ. કહું કે મારા ઉત્તર કિનારા ઉપર રાક્ષસો મને ત્રાસ આપે છે, ત્યાં તમે છોડો એટલે રાક્ષસ મરી જાય. એકવાર ચડ્યું પછી પાછું નવું ઉત્તર કિનારા ઉપર બાણ ભટકાવી અને રાક્ષસોની પીડાથી સાગરને મુક્ત કરી ભગવાને. બધા રાક્ષસોને મારી નાખ્યા. સમુદ્ર ભગવાનની શરણાગતિ સ્વીકારી. મહારાજ આપે મને સજા આપી એ સારું થયું, કારણ કે અમારા કર્તવ્ય જડ છે. મને દંડ બતાવ્યો એ ઠીક થયું છે. અમે આપ જડ કહેવાય.
સારું થયું, કારણ કે અમારા કર્તવ્ય જડ છે. ત્યાં સુધી ઘણામાં સુધારો થાય નહીં ને ચર્ચાસ્પદ ચોપાઈ તુલસીદાસ લખે છે. સમજવા જેવી ચોપાઈ છે. ઢોલ ગવાર સૂત્ર પશુધારી સકલ તારણ કો હે અધિકારી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઢોલ ગવાર સૂત્ર પશુધારી સકલ તારણ કો હે અધિકારી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. સમુદ્ર એમ કહે છે કે ઢોલ ગવાન સૂત્ર પશુ અને સ્ત્રી આ બધાને લાકડી લઈને મારો તો સરખા ચાલે, નહીં તો આ બધા આડા ચાલે. હવે તો આ તો દરિયો બોલ્યો ભાઈ, જેને ફરિયાદ કરવી હોય એ દરિયે જાય. દરિયો બોલ્યો છે, બીજું કોઈ બોલ્યો નથી. તુલસીદાસ આમાં દોષિત નથી. અમે તો જે લખ્યું એ કાંઈનો વિરોધ થાય નહીં. દરિયે જાય તો આવું બોલ્યો શું કામ? સ્ત્રીને મારવાનું કેમ કીધું દરિયે? ઢોલ ગવાર સૂત્ર પશુ નારી સભી તાડન કે અધિકારી. આ બધા માર ખાવાને લાયક છે, ન સમજે તો. પીટો તો જ એની પૂજા થાય. ઢોલ ગવાર સૂત્ર પશુ નારી. ઢોલને તમે બરાબર મારો, બરોબર કૂટો તો જ એમાંથી અવાજ નીકળે, નહીં તો નીકળે. ઢોલને મૂકી દો, વાગશે. એને મારવો પડે. નાળિયેર વધેરો તો જ ફૂટે, ફટાકો કરવો પડે. એની પાસે મંત્ર ન બોલાય તો એ ફૂટી જાય, એને વધેરવું જ પડે, આમ ફટકો મારી. દાંડી મારો તો જ વાગે. ગવારને લાકડી મારીને સરખો કરો, શૂદ્રને લાકડી મારીને સરખો કરો, પશુને લાકડી મારીને સરખો કરો. એમ દરિયો કહે, સ્ત્રીને પણ લાકડી મારીને ઠીક કરો. ફરીવાર દરિયાનું નામ લઈને બોલું છું, કારણ કે આજના કાળમાં નિવેદન કરવું કઠિન છે. કોઈને ગમે ન ગમે. સ્ત્રી સમાજને એમ થાય, બહેનોને એમ થાય કે અમને મારવાનું કેમ કીધું આ કથાકારે? અમારો કયો ગુનો? થાય સ્વાભાવિક છે. બહેનોને મારવાનું કેમ લખ્યું? પણ કળિયુગની બહેનોને આ લાગુ પડે છે, સતયુગની નહીં. કળિયુગની બહેનો માટે છે. ત્રેતાયુગની બહેનોને આ લાગુ પડે છે. અત્યારે તો નિરાંત છે, જો કે આવું થતું નથી. અત્યારે કોઈ મારવાનું હોય જ નહીં. સામે મારવાનું કેવા વાળો મરી જાય, શું બોલે? એની તાકાત છે, અવાજ કરે. સામે જાઓ, દહેણો લઈ આવો, તાન લઈ આવો. શાકભાજી લઈને આવો, તરત લઈ આવે. હા આવ્યો, તું ઘડી બેસ. આ તો ઈ કાળમાં હતું એટલે કીધું છે. અત્યારે આપણે આ કઈ લાગુ પડે એવું છે ને, કોઈ નક્કી ધારો નહીં. આવો, સંતો નિવેદન કરે છે કે સ્ત્રીને મારવું. આવું લખ્યું કેમ? એક સંત કહે અહીં 5 નથી ગણાવ્યા, 5 વસ્તુ. 3 છે. તુલસી કી ભાષા કહને ઢોલને મારો તો વાગે. ગવાર સૂત્ર, સૂત્રનું વિશેષણ થાય છે. ગવાર એક સૂત્ર છે અને પાછો ગવાર. એક ગવાર સૂત્રથી સંસ્કૃતિ, સનાતન ધર્મ અને ભારતીય પરંપરા
હાનિ પહોંચતી હોય તો તુલસી કહે એવા ને ફટકારવા માંગો નહીં. કોઈ સમાજને દુઃખ આપતો હોય, એવો અવળું પગલું ભરતો હોય, શૂદ્ર કહેવાય, નડતર રૂપ હોય તો એને મારવામાં કોઈ પાપ નથી. સંસ્કૃતિ બચતી હોવી જોઈએ. તમામ સ્ત્રીઓને નહીં, પણ પશુ નારી, પશુના જેવો જેનો સ્વભાવ હોય, પશુના જેવું વર્તન કરતી હોય, ક્યાંય બોલવાનો વિવેક ન હોય, કઈ જગ્યાએ હું શું બોલું, કઈ જગ્યાએ મારે શું ન બોલાય, એવી નારીને મારવાનું કીધું છે. પશુ નારી, સ્વભાવ પશુ કરતા પણ ખરાબ એવી નારીને મારવાનું કીધું છે તુલસીદાસે. બધી મહિલાઓને આ લાગુ પડતું નથી. એક વખત આપણે મેં સંસ્કૃત નારીનો બતાવ્યો કે નૃણામ અરી નારી. નારીનો એક અર્થ કામ છે. મનુષ્યનો દુશ્મન એ પણ એક કામ છે. ફટકારવાનું લખ્યું છે. કામને, કામિનીને નહીં, કામને ફટકારવાનું. કામિનીમાં રહેલી કામનાને મારવાનું કીધું છે. તમામ સ્ત્રીઓમાં જેને ભગવતી સીતાના દર્શન થાય એને તુલસી મારવાનો નથી કીધું. એને નારી અપરાધ કીધો છે. સંતો શું એવો દેશી હતા, પણ નારી એટલે કામ અથવા તો પશુ નારી. જેનો સ્વભાવ પશુ જેવો હોય એને આવું લાગુ પડે, બીજા કોઈને આ લાગુ પડતું નથી. ઢોલ ગવાર શૂદ્ર પશુ અને નારી સભી તારણ કે અધિકારી. મહારાજ, તમારી સેનામાં નલ લીન નામના બે વાનરો છે. એમણે ઋષિઓના આશીર્વાદ મેળવ્યા છે. એના સ્પર્શથી મોટા પહાડો પણ પાણીમાં તરતા થાય આવું નક્કી મેં સાંભળે. હું પણ મારી રીતે મદદ કરીશ. તમારી કીર્તિ સાથે મારી કીર્તિ પણ બનશે. આવું સમુદ્ર કહે છે રામને કે બે માણસો છે તમારામાં, નલ અને નીલ નામના, એ પથ્થરો મૂકશે તો પાણીમાં તરશે અને એના ઉપર પુલ બની જશે. આવો એમને આશીર્વાદ મળેલ છે. હું પણ મદદરૂપ થઈશ. ભગવાને આ વાત ગમી ગઈ. ભગવાને આ બધાને સૂચના આપવામાં આવી ત્યારે તૈયારી કરી અને સમુદ્ર ભગવાને પ્રાર્થના કરી. તુલસી છંદ લખે છે. નિજ ભવન ગવને ઉદિંદુ શ્રી રઘુવીર હયમત ભાયહુ યહ કરિત કલિમલ હરદ સામતિ દાસ તુલસી ગાવો સુત ભવન સંસાર રામન સયન કમનન સાદ રઘુપતિ રઘુપતિ ગુણ ગાવઈ સતિ સકલ યાસ ભરોસ ગાવઈ સુનઈ સંતત સંગમના ભાઈ સુનઈ સથમના. સમુદ્ર પોતાના સ્થાનોમાં પાછો ફરે છે. ભગવાને સેતુ બંધનો વિચાર ગમી ગયો છે. તુલસીદાસ કહે કે આ ચરિત્ર કળિયુગના મેલને હરનારું છે. બાપ, કળિયુગનો મેલ છે એને આ ધોઈ નાખી આ ચરિત્ર હતો. રામચરિત્ર એ સુખ ભવન છે. સંશયને ટાળનારું છે, વિષાદોને કાપનારું છે. એ મન, તું આશા તૃષ્ણા છોડી રાગનો ભરોસો રાખી કથાનું શ્રવણ કર, રામનું ભજન કર. સકલ સુમંગલ, તુલસી કહે રામજીના ગુણગાન સકલ સુમંગલ છે. આ ગુણગાન જે પ્રેમથી ગાશે, સાંભળશે, એ ભવસાગરને વહાણ વગર તરી જશે. આટલો આશીર્વાદ આપે બાબાજી. સુંદર ની સમાપ્તિ કરે. સુંદરકાંડની સમાપ્તિ થાય છે. સુંદરકાંડ છે અને એમાં વાતો પણ સુંદર જ હતી. ઇતિ શ્રી રામચરિતમાનસે સકલ કૈલાસ વિદ્વાંસે વિમળ વૈરાગ સંપાદ નામનો પંચમ સોપાન સુંદરકાંડ સમાપ્ત. શ્રી રામચંદ્ર ચંદ્રાર્પણમસ્તુ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન. અહીં છઠ્ઠું કાંડ આપણે રામના ચરણમાં સમર્પિત કરી લંકા કાંડનું દર્શન કરીએ. 2 મિનિટ ધૂન કરીશું. मेरे को आधार सीता राम के चरणारविंद. मेरे को आधार सीता राम के चरणारविंद. मेरे को आधार सीता राम
લંકા કાંડની શરૂઆત સમરાંગણમાં શ્રી રામના વિજયની કથા જે કહેશે ગાશે સાંભળશે એક એક કાંડ મને તમને આશીર્વાદ આપી જાય છે કે જે આ સમરાંગણની જે કથા છે રામના વિજયની ઈ ગાશે સાંભળશે એના જીવનમાં વિજય વિવેક અને વિભૂતિ ભગવાન ભરી દેશે ઈ આ કાંડ છે તુલસી દોહો લખે છે લવનિલેશ પરમાન જુગ બરસઈ કલ્પ સરચન ભજઈ ન મન તે રામ કહા કાલ જાસુ લોકન सिंधु वचन सुनि कान सजीव बोले प्रभु अस कहे हो अब विलम्ब कहे काम करो से तो उतरे कटको लंका कांडની શરૂઆતમાં કાળનું વર્ણન છે પછી ભગવાને મંત્રીઓને બોલાવીને કહ્યું છે કે સેતુની રચના તૈયાર કરો બધાને સૂચના આપી હાથમાં પહાડો શિલાઓ ચટ્ટાનો લાવીને નલ લીને આપે છે જે પોતે ડૂબે એનો આશ્રય કરે છે એવા પર્વતો સાગર ઉપર નલ લીને હાથ અડતા તરવા માંડ્યા છે સંતો એમ કહે કે તરતા હતા પણ સેતુ નહોતો બંધાતો તર્યા ખરી છૂટા છૂટા તરે જે સેતુ બાંધવો છે એ નથી બંધાતો પછી નિર્ણય કર્યો એક પથ્થર ઉપર રા લખ્યું અને બીજા પથ્થર ઉપર મ લખ્યું તો રામ જુદા ન પડે માટે બે પથ્થર જોડાવા માંડ્યા છે હનુમાનજીએ કોઈને કહ્યું પરિશ્રમ નકામો જાય છે ચટ્ટાનો તમે ખરી પણ દરિયો દૂર જતી રહે દરિયાથી દૂર અંદર જતી રહે શું કામની ઉપર ચડીને જવાશે આમ રામ શબ્દથી સેતુ બંધાયો મારું તો તમને એટલું જ કહેવું છે કે રામ નામના પ્રભાવથી પથ્થર ભેગા થાય તો માણસો ભેગા ન થાય એટલું જ કહેવું છે પરિવાર ભેગો ન થાય રામાયણ સાંભળ્યા પછી જુદો પડી ગયો કોઈ પણ કારણસર કોઈ પરિવાર જુદો પડી ગયો ભાઈ ભાઈ જુદા થઈ ગયા હોય જો રામથી તો પથ્થર જોડાતા હોય તો ભાઈ ભાઈ જોડાય નહીં પણ મૂળમાં કથા હોવી જોઈએ રામ કથા નહીં તો એ કઈ સ્પર્શ ન કરે રામ નામથી પથ્થર ભેગા થાય પતિ પત્ની ભેગા થાય વર્ષોથી કોઈ પતિ પત્ની બે જણા અલગ થઈ ગયા હોય તો પણ ભેગા થાય પણ મૂળમાં રામાયણ હોય તો ઘણા ને એવો ઝઘડો હોય ઘણા વર્ષો સુધી પતિ પત્ની બે બોલે નહીં ઘરમાં રહે કામ કરે જમવાનું બનાવી દૂર જાય એની હાથે જમી લે બને હકીકત છે પણ રામાયણ જો મૂળમાં હશે તો એ બોલવાનું ચાલુ થઈ જાય અને બધાને સુખ શાંતિ થઈ જાય तुलसी दुहो लगे शंकर प्रिय मम द्रोही शिव द्रोही मम दास शंकर प्रिय मम द्रोही शिव द्रोही मम दास हे नर करहि कल्प भरे घोर नरक महिवास एवा माणसो तो नरक માં જાય કેવા ભગવાન રામેશ્વરનું સ્થાપન થયું શિવ કે મારો દ્રોહ કરે એ રામને નથી ગમતો અને રામનો દ્રોહ કરી શિવ પાસે જાય તો શિવને નથી ગમતું લોક ઘોર નરકમાં આવી જાય છે એ તો એક બીજાનું રૂપ છે હું તમે અલગ પાડીએ જગતને એક જબરદસ્ત ઉપદેશ આપ્યો શિવજીની પૂજા કરશે મારો દ્રોહ કરશે અથવા તો મારી પૂજા કરે અને શિવનો દ્રોહ કરે એ ઘોર નરકમાં જાય આવું કહી દીધું છો તો હું તમે કયા અલગ પાડવા વાળા તમે જેને માનો એ મુબારક બધું એક જ છે એક જ જગ્યાએ જવાનું છે માર્ગ જુદા નથી તમે કોઈ પણ જ્ઞાતિના હો પણ બધાએ ભગવાનની જોડે એક દિવસ જવાનું છે ત્યાંથી આવ્યા છે અલગ અલગ રસ્તા કોઈને નથી કબીરા કુઆ એક હે પનિહારી અનેક બર્તન સબકે ન્યારે ભરે પાણી સબને એક જ કુવાનું પાણી બધાએ ભરે પણ બર્તન બધાના અલગ અલગ હોય કોઈને માટીનું હોય કોઈને તાંબાનું કોઈને પિત્તળનું કોઈ બ્રાહ્મણ છે કોઈ રાજપૂત છે કોઈ પટેલ છે કોઈ દેસાઈ છે કોઈ ઠાકોર છે કોઈ હરિજન છે પણ પાણી તો બધાયમાં એકનું જ આવ્યું છે પરમાત્મા જ બધામાં એક જ પરમાત્મા બેઠો છે
રામ રામેશ્વરના જો કોઈ દર્શન કરશે તો શરીર છોડી મારા ધામમાં આવશે. ગંગાજળ લાવી જો કોઈ અભિષેક કરશે તો સાયુજ્ય પ્રકારની મુક્તિ પ્રાપ્ત કરશે. આમ શિવ પૂજા કરી આશીર્વાદ દઈ સેતુ બંધ ઉપર રામે પહેલો પગ મૂક્યો ત્યારે સેતુ બંધ ભઈ ભીર અતિ કપિનવ પંથ ઉઠાવહી. એટલી ગીર્દી થઈ ગઈ છે, આકાશમાં શક્તિશાળીઓ હતા ને તો ઉડવા લાગ્યા છે. રામના દર્શને જે જળચર આવ્યા એના મસ્તક ઉપર પગ મૂકી રીંછ અને વાંદરાઓ સેના આગળ વધવા માંડી. રામના દર્શન કરતા હિંસકોએ હિંસા ગુમાવી દીધી. હિંસક પ્રાણીઓ હતા એમાં હિંસા ગુમાવી દીધી. બધાએ ભૂલી ગયા હિંસા કરવા. રામના રૂપ જોતા વિરાટ કર જળાચર જીવો લંકામાં અપશુકન થવા લાગ્યા છે. હવે લંકામાં અપશુકન થાય છે. સેના સામાય કિનારે પહોંચી ગઈ છે. લંકાની બહાર સુબેલ નામનો એક પર્વત છે. એની તળેટીમાં રામજીએ મુકામ કર્યો. પોતાના સૈનિકોને રામજીએ કહ્યું કે તમે લંકાના કિલ્લાની બહાર જે બગીચો છે, વન છે, બાગો છે, એના ફળ ફૂલ તમે હવે ખાઈ શકો છો. રામે છૂટ આપી. બધા ફળ ફૂલ ખાવા જાય છે. રાક્ષસોને રોકવા ગયા. જેણે રોક્યા એના નાક કાન કાપી દીધા. હવે કોને પૂછવાનું કે ખાઓ કે ન ખાઓ? રામે છૂટી આપી દીધી, ખાઓ. હવે આ લંકા આપણી જ છે. રાવણને સમાચાર આપ્યા. રાવણને ઊંઘમાંથી ઝડપાઈ ગયા છે. તપસ્વી અને સેના લંકાના પાદરમાં આવી ગઈ છે. આવા સમાચાર આપ્યા કે રાવણ તપસ્વીની સેના તો લંકાના પાદરમાં આવીને ઊભી છે. સાગર બંધાયો. હા મહારાજ, દસે મુખેથી રાવણથી બોલાઈ ગયું, સાગર બંધાયો. દસે મોઢા ભેગા બોલ્યા રાવણના. એ તો એમ જ માનતો તો ભીખ માંગે થોડું કઈ આવી કહેવાના છે. 3 દિવસ રામેશ્વરની પૂજા કરે પછી સમુદ્ર રસ્તો આપે, એ મારું કઈ બગાડી શકવાનું નથી. પણ જ્યાં શબ્દ સાંભળ્યો કે સાગર બંધાયો, દસે મોઢાથી રાવણ બોલ્યો છે. રાવણ બહેકી ગયો. વાંદરાઓ આપણો ખોરાક છે, લડાઈ ચાલુ થવા દો. કોઈને બચાવવા, કોઈને બચવા જ નથી દેવા કે લડાઈ ચાલુ કરો. અભિમાની રાવણે સભાને વિસર્જિત કરી રાજભવનમાં જાય. મંદોદરી સમજાવવાની કોશિશ કરે પણ રાવણ માન્યો નથી. ખાસ કહ્યું કે મારો છૂટકો સલામત નથી લાગતો. હું આપને પ્રાર્થના કરું કે વેર છોડો. માન્યો નહીં. પત્નીને લઈ મનોરંજન માણવા માટે નૃત્યશાળામાં ગયો. માનવીના સ્વભાવ છે કે પોતાના અંતરના ભયને છુપાવવા બહારથી સુખ બતાવે. ક્યારેક અંતરનો ભય હોય ને તો માણસ બતાવે નહીં, બહારથી સુખ બતાવે. અંદરથી ખૂબ પીડાતો હોય પણ બતાવે અને અભિમાનથી દેખવા ન દે. બાકી અંતરથી ખૂબ પીડાતો હોય. અહીં જાઉં તો મને સુખ મળે, અહીં જાઓ તો સુખ મળે. પોતાનું દુઃખ દબાવવા માટે પ્રયત્નો કરે છે. સુબેલની તળેટીમાં રામજી સુતા છે. અંગદ અને હનુમાન પગ દબાવે છે. માનસમાં નથી લખ્યું. મારા સંતો કહે કે રામજીની નિંદ્રા આવી ગઈ છે. રાવણની પાદરના લંકાના પાદરમાં રામજી નિરાંતે સુતા છે. તમે વિચાર કરો, ઊંઘ આવી ગઈ, કોઈ ચિંતા નથી. અને આ પીડા છુપાવવા માટે નૃત્ય કરવા જાય છે. બહારથી સુખ બતાવે, અંદર દુઃખ છે. હનુમાનજીને ગમ્યું નહીં. હનુમાનજી અંગદને કહ્યું જ્યારે નિંદ્રા આવી ગઈ. હનુમાનજીને ગમ્યું નહીં. તો જ્યારે આપણે પગ દબાવીએ ત્યારે રામ તરત સૂઈ જાય. આપણને કેટલી ઈચ્છા હોય કે આપણી સાથે વાતો કરી. આપણે પગ દબાવવાનું બંધ કરીએ, રામથી વાતો કરવી છે. કે આ પગ દબાવે એટલે રામ સૂઈ જાય. આપણને લાભ મળતો નથી રામની સાથે વાત કરવાનો. અંગદ અને હનુમાન વિચાર કરે છે. આ બાળકો પોતાનો થઈ ગયો, પોતાના રહી ગયા. આમ કેમ? હું જગાડી. રામજીને અંગદે કહ્યું મર્યાદાનું ઉલ્લંઘન થાય. કહે ભલે થાય. હનુમાનજી રામજીને જગાડી દીધા. બોલે મહારાજ એક ફરિયાદ છે. શું? કહે પ્રભુ અમને એક કેટલી ઈચ્છાઓ હોય કે તમારી સાથે વાતો કરીએ, પણ અમે તમારા પગ દબાવવાનું ચાલુ કરીએ તમે નિંદ્રામાં સૂઈ જાઓ છો. કરવું શું? હનુમાનજી કા પ્રેમ પ્રશ્ન છે. जवाब आप्यो, बड़ा खूबसूरत जवाब दिया. बोले हनुमान बीजू तो शू कहूं भाई,
રામ કહે છે હનુમાનને, તું અને અંગત પગ દબાવો અને મને નિરાંત હોય કે મારા પોતાના પગ દબાવે છે, મારા પોતાના પગ દબાવે પછી મારે શું ચિંતા હોય, એટલે મને નિરાંતથી ઊંઘ આવે છે. પારકા દબાવતા હોય તો નક્કી ના કહેવાય ક્યારે ગળું દબાવી દે, પણ તમને પોતાના જાણું છું એટલે મને નીંદ આવે છે. ના શું હોય તોય સુઈ જવાય છે, પણ જ્યારે વિભીષણ પગ દબાવે ત્યારે શું હોય તો સુવાતું નથી. કેમ કે રાવણનો ભાઈ છે, ક્યારે શું કરે નક્કી નહીં. મનમાં એમ થાય કે ગમે તેમ તો રાવણનો ભાઈ છે. હનુમાનજી કહ્યું એવું હોય તો હું જાગું છું. હનુમાનજી કહ્યું એવું હોય તો અમારા વખતે સુઈ જાઓ, એના વખતે જાગો એ છૂટશે, ભલે સુઈ જાજો. સમાધાન થઈ ગયું અંગદનું હનુમાનનું. હનુમાનજી કે માનુષ કા બિલકુલ સમાધાન. રામજી જાગી ગયા છે, જોયું તો પર્વત દિશાઓમાં ચંદ્રમાનો ઉદય થયો છે અને આ ચંદ્રમાનો કાળો ડાઘ છે એ શું છે? ભગવાન કહે જરા કસોટી કરી લઉં, સબ એક હૈયા મિલન મિલન. અંગદ કહે મહારાજ મને એમ લાગે છે કે આ ચંદ્રમાં ચાર કળાએ બ્રહ્માજીએ જ્યારે કામદેવની પત્ની રતિને બનાવી એના ચહેરામાં વધારે તેજ આપવા માટે લઈ લીધો છે. ચંદ્રમાનો ડાઘ છે એટલા માટે. સુગ્રીવે પૂછ્યું તને શું લાગે છે? સુગ્રીવને પૂછ્યું કે તને શું? સુગ્રીવ કહે મહારાજ ચંદ્રમા ઉપર પૃથ્વીનો પડછાયો પડે અને એ પડછાયાને કાળું ધાબો દેખાય છે એટલા માટે આ દાગ દેખાય છે. ઠીક હે, કોઈએ કહ્યું ચંદ્રની અંદર એક છિદ્ર છે, કાણું છે, એમાંથી આકાશ દેખાય છે માટે કાળું. કોઈએ કહ્યું નહીં મહારાજ અમને એમ લાગે કે ગુરુપત્ની ઉપર ખરાબ દ્રષ્ટિ કરેલી ઇન્દ્રએ, એનો કલંક લાગ્યું અને આ કાળો ડાઘ એને લાગ્યું ચંદ્રને. કોઈની નજર ન લાગે એટલા માટે પણ કે કાળો ડાઘ કર્યો. આપણે નથી નાના બાળકને કામ વસ્તુ છે જેવો ટીકો કરીએ કે રૂપાળું હોય નજર ન લાગે. કોઈએ કહ્યું મહારાજ અમને એમ લાગે ચંદ્રને ક્ષયનો રોગ લાગુ પડ્યો લાગે છે, એના ફેફસા ખલાસ થવાની તૈયારીમાં છે એટલા માટે આ કાળા ધાબા દેખાય. એક જણ કહે નહીં મહારાજ અમને એમ લાગે ભગવાન શંકરે જ્યારે કામદેવને બાળ્યો અને ત્રીજા લોચનમાંથી જે જવાળા નીકળી એથી કામ મળ્યો, એનો ધુમાડો એ જટામાંથી નીકળી અને એને લાગ્યો હોય એવું લાગે છે એટલે ડાઘ. બધાએ સર્વાનુમતે રામજીને પૂછ્યું. રામજીએ પેલું બધાને પૂછ્યું કે તમને શું દેખાય છે? હવે બધા રામજીને પૂછે કે તમને શું દેખાય છે આ ચંદ્રમાં? आप तो बताइए ना, आपको तो लग रहा है, क्या लग रहा है आप अपने? तो શું કહે છે? રામજીએ કહ્યું ચંદ્ર એ વિષ છે, વિષનો ભાઈ, ઝેરનો ભાઈ છે. બંને સાગરમાં સંતાનો છે. ચંદ્ર આ બંને વિષ, બે સાગરના સંતાનો છે. ચંદ્ર અતિ પ્રિય છે, એમણે પોતાના નાના ભાઈને હૃદયમાં સ્થાન આપ્યું છે. મને એના અંદર કાળો ડાઘ દેખાય પણ છેલ્લે હનુમાનજીએ કોઈ અંતિમ નિર્ણય હનુમાનજીનો છે. છેલ્લે હનુમાનજીનો નિર્ણય શું છે? બુદ્ધિમતાવરિષ્ઠમ. હનુમાનજીએ રામજીને કહ્યું કે તમને શું લાગે છે? હનુમાનજી કહે મહારાજ મારો અભિપ્રાય રહેવા દો. બોલે નહીં. બોલ. બોલે મહારાજ મને માફ કરજો, તમારા સહિત બધા ખોટા. તમે જેટલા બધા બોલ્યા એ બધું ખોટું છે. सबके निवेदन हनुमान जी ने उड़ा दिए. आप सभी का निवेदन झूठ है. तने શું લાગે? મહારાજ મને એમ લાગે કે ચંદ્ર તમારો ભક્ત છે. મહારાજ તમે હંમેશા કહો છો કે હું ભક્તના હૃદયમાં નિવાસ કરું અને મહારાજ માફ કરજો તમારો રંગ કાળો છે એટલા માટે ચંદ્રની અંદર કાળો ડાઘ દેખાય છે. તમે એના હૃદયમાં રહો છો એ મને દેખાય છે. કેટલો સરસ હનુમાનજીનો નિર્ણય છે. તુલસી દોહો લખે છે કહ હનુમંત સુનહુ પ્રભુ ससी तुम्हार प्रिय दास तब मूर्ति बिंदु उर्वशी सोई श्याम का भास
મને મારો રામ એમાં દેખાય છે. હનુમાનજી કે ચંદ્રમાં મને મારો રામ દેખાય છે. હનુમાનજીની અનન્ય ઉપાસના એ દર્શિત થઈ છે. રામજીએ વિભીષણને પૂછ્યું, વિભીષણ, અત્યારે લંકામાં વર્ષાનો ઋતુનો કાળ છે. ના મહારાજ, આ તો પછી મેઘની આ બધી ઘટાચડી શું છે? વીજળીનો ચમકારો થાય શું છે કે આ દેખાય? ત્યારે વિભીષણ જવાબ આપે, તમે સાંભળો. શાયદ વરસાદ હોય. બોલે, ના પ્રભુ, તો કહે એ તો રાવણનું ઐશ્વર્ય છે. આટલું તો રાવણનું ઐશ્વર્ય છે, ચમકારા મારે દૂરથી વીજળીના. મતલબ કહે અત્યારે રાવણ મનોરંજન માણવા માટે ગયો છે નૃત્યાંગના પાસે. એના મસ્તક ઉપર મેઢાંગર ઉપર છત્ર ફરે. ઈ આભૂષણો એટલા કિંમતી છે કે ડોલે છે, તમને દામિની દમક લાગે. રથ આદિ ગંધર્વોના મૃદંગનો અવાજ છે, ઈ મેઘની ગર્જના લાગે છે. જેમાં વાજિંત્રો વાગ્યાની ગર્જના તમને મેઘના જેવી લાગે. આ તો રાવણનો ઐશ્વર્ય વખાણ કરવા નથી કહેતો, બાકી પ્રભુ શિવજી એને ખૂબ આપ્યું, ઉપયોગ કરતા નથી આવ્યો. વિભીષણ કહે છે કે શિવજી આપ્યું ઘણું, પણ એને વાપરતા આવ્યું નથી અને દુરુપયોગ કર્યો છે. આપે તો ઘણા, એનો ઉપયોગ કરવાનો પ્રશ્ન છે. ભગવાને આપ્યું તો ઘણાને છે, પણ ઉપયોગ કરતા ના આવડે તો ન કરવાની જગ્યાએ કરી નાખે. જ્યાં કરવાનું આવે ત્યારે ડરવા લાગે, અહીં અપાય. રામજી વિભીષણને પૂછ્યું છે. ભગવાન રામને રાવણનું અભિમાન ઉતારવાની ઈચ્છા તો થઈ છે. હવે બેઠા બેઠા એક બાણ ફટકારું તો છત્ર મુગટ ટાકણ સબ હતે એક જ બાણે આ બધું કે ઉડાડવું. અહીં બેઠા તો દારૂ. રામે કીધું, પણ મેઘાંડ મંદોદરીના એરણ તૂટી ગયા, કોઈને ખબર ન પડી. એમ બાણ પાછું રામના બાથામાં એક બાણ રામજીએ માર્યું તો એ છત્રએ તૂટી ગયું. જે મેઘાડંબર હતું એ બધું તૂટી ગયું. મંદોદરીના કાનમાં એરિંગ હતા એ પણ તૂટીને પડી ગયા અને બાણ હતું ત્યાં રામની પાસે આવી ગયું. કોઈને ખબર ન પડી. વિભીષણને ખબર નથી બાજુ ઊભો છે તો આ શું થયું? સભામાં રસભંગ થયો. આ શું થયું? નીચે પડેલા મુગટ લઈ પાછા રાવણે માથા ઉપર મૂક્યા. રાવણને ખબર નથી મુગટ પડી ગયો, પાછો નીચેથી ઉપાડી માથા ઉપર મૂક્યો છે. રાવણે કહ્યું, મર્દના માથા કપાય તો અપશુકન ન ગણાય. કોઈ કે કીધું કે મહારાજ અપશુકન થાય છે કે મર્દના માથા કપાય તો કે અપશુકન ન થાય કે થતા હશે. મુગટ પડે એમાં વળી શું અપશુકન? આમ કહીને વાતને વાળી લીધી. જે માણસ આવું થાય ને તો વાતને વાળી લે, પણ સ્વીકારે નહીં કે વાત સાચી છે. નહીં તો નિશાન ચાલુ થઈ જાય. કુદરત આપણને આપવા તો માંડે નિશાનીઓ, પણ માણસ ના સમજે. નહીં તો ભગવાન થોડું થોડું તો દુઃખ આપણને આપે કે હવે માણસ થા. લાઈટે 3 વખત ટ્રાય આપે. એક વખત આપે તો પડી જાય, બીજી વખત આપે તો પડી જાય, ત્રીજી વખત જો લાઈટ ન રહે તો પછી બોર્ડ વાળા લાઈટ ને કાપી નાખે કે ફોલ્ટ થયો છે. એમ ભગવાને મને તમને ટ્રાય તો આપે છે કે હજી માણસ થા, થોડુંક દુઃખ આપે. હજી માણસ થા પછી જો ન સ્વીકારે તો ભગવાને પછી છેલ્લા ટ્રાયમાં મૂકી દેશે કે આ કંપની ફોલ્ટ છે, જવા દે. અભિમાની માણસ આવું જ કરે, કબૂલ ન કરે. એને એમ કહ્યું કે માથા કપાય તો અપશુકન નહીં. અભિમાની માણસ હોય ને કબૂલે નહીં. ત્યારે મુકટ પડે એમાં શું થયું કે આપણે તો કહેવાય કે પતિ પત્નીની ચર્ચા કરતા હતા. કોઈ જગ્યાએ મુસાળમાં કઈ આપવાનું, 2 જણા એકલા ઘરમાં બેઠા છે અને 2 જણાએ વાત ચાલુ કરી મુસાળમાં કઈક વસ્તુ આપવાની છે. શું આપવું એમાં મતભેદ થયો 2 જણા વચ્ચે. પત્નીએ પતિને ધક્કો મારી દીધો. વાત પતિ પડી ગયો, હકીકત પડી ગયો. ખુરશી ઉપરથી એનો વાર થયો એટલે આજુબાજુ
બાજુવાળા જાગી ગયા, બારણે ટપોરો માર્યો, તમારા ઘરમાં કાંઈક પડ્યું છે કે? થાય તો ખરી ચિંતા આજુબાજુવાળા કે શું અચાનક તમારા ઘરમાં કાંઈક પડ્યું છે કે? કોઈ આ ના વાગ્યું, કોઈ વસ્તુ ઉપરથી શું પડી? જાગી ગયા બાજુવાળા. પેલો ઊભો થઈ ગયો, કાંઈ બાપા કોઈ નથી પડ્યું, તમે આરામ કરો. કઈ મોટો, એ તો કે મોટો એક દાગીનો પડ્યો હતો. વાતને વાળી લીધી. આજ રાવણે પણ વાતને વાળી છે. મુગટ પડ્યો, મંદોદરીના એરિંગ તૂટી ગયા, તો કે ઈ તો અપશુકન ન કહેવાય, ઉપર લઈને પાછો ચડાવી દીધો નીચેથી. આમ ઓલો કે મોટો દાગીનો પડ્યો હોય એવડો અવાજ થયો. કેમ થાય? કઈ પડ્યું જરૂર, કઈ ઈ તો મારો કોટ પડી ગયો. કોટ પડે એમાં અવાજ થાય? આ જો તમે વાત વાળે, ઈ ખુદ પડી ગયો છે પણ સ્વીકારતો નથી કે હું પડ્યો છું, મારી પત્નીએ ધક્કો માર્યો છે. એટલે કહે કોટમાં હું હતો. લે હવે હાચું, કોટ પડ્યો, અવાજ કોટનો પડી, કોટમાં હું હતો કે? આમ કબૂલે પણ અભિમાની સીધું ન કબૂલે કોઈ દિવસ. પછી કબૂલ્યું પણ સીધે સીધું ના કબૂલે. માથા કપાય તો અપશુકન, નહીં તો પછી મુગટ પડે એમાં વળી અપશુકન શું? આ રાવણની વાત મને મનાવવાની હતી, મનને મનાવે છે. સભાને વિસર્જિત કરી લંકાનો માલિક ઘરે ગયો ત્યારે મંદોદરી પગ પકડીને ઘોડામાં પાથરીને કહેવા લાગી છે. ઘોડો પાથરીને કહે છે, તુલસી તોપાઈમાં વર્ણન કરે છે. કોની સાથે વેર ન કરાય? તુલસી કહે પતિદેવ હોય એની સાથે વેર ન કરાય. જે સૃષ્ટિ કરતા પાલક હરતા હોય. હજી હું તમને વિનંતી કરું કે મારું સિંદૂર મને સલામત નથી રાખતું. મંદોદરી રાવણને સમજાવે છે કે મારું હવે સિંદૂર સલામત રાખતું નથી, મારો ચૂડલો હવે રેવું લાગતું નથી, તમે માની જાઓ. માટે રામને સીતા સોંપી દો. આવું તો મંદોદરીએ એક વખત રાવણને કીધું છે. ધન્યવાદ મંદોદરીને દેવાય. એ વાત કરે તો ને પગે લાગવા જેવી વાત છે. માટે રામને સીતા સોંપી તો મંદોદરીના ખભા ઉપર હાથ મૂકી અભિમાની રાવણે કહ્યું કે મર્દની પત્ની થઈને મને શું ડરાવે છે? તું મર્દની પત્ની છે અને આવી વાત મને કરે? જગતમાં મારા જેવો કોઈ શૂરવીર નથી, કોણ છે બતાવ? પણ મંદોદરી મને એમ લાગે આમાં તારો દોષ નથી. કવિઓ કહે કે સ્ત્રીના હૃદયમાં 8 અવગુણ નિવાસ કરે. એટલા સ્ત્રીના હૃદયમાં 8 તો અવગુણ હોય છે. એની આ અસર છે. વળી બહેનોને એમ થશે કે વળી પાછું અમારું કીધું. થોડી વાર પહેલા વરે કીધું કે સ્ત્રીને મારવી, ઢોલ ગવાન શત્રુ હરિનારી સભ્યતાડન કે અધિકારી, અને પાછું વળી અમારું કીધું કે 8 અવગુણ. કયા અવગુણ અમારામાં? તો સાંભળજો કાન ખોલી. હવે આમાં એવું લેવું પડે. અહીં રાવણ બોલ્યો, હું તો કહું છું પણ બોલ્યો રાવણ કે 8 અવગુણ હોય છે. મંદોદરીની વ્યક્તિગત એટલે આપણે માથે ઓઢવા જેવું નથી. પતિ પત્ની ચર્ચા કરતા હોય, પોતાની પત્નીને રમૂજમાં કઈ મેણો મારે, એવી રીતનું આ સૂત્ર છે. એટલે બીજા કોઈએ ફિટ ન કરવો. રાવણ એમ માનતો હતો કે સ્ત્રીના હૃદયમાં 8 અવગુણ કાયમ રહે છે. તુલસી તો અપાયમાં વર્ણન કરે છે. સાહસયાનું તત્પલ
આમ તો બહેનો અત્યારે સાહસ કરે, ગૌરી શિખર સર કરી શકે છે, પર્વતારોહણ પણ સ્ત્રી આજ કરી શકે છે, વિમાન પણ આજ સ્ત્રી ઉડાડી શકે છે. શું નથી કરી શકતી સ્ત્રી? એનામાં સાહસ તો છે. હજારો વર્ષ પહેલા પણ તુલસીયામાં સાહસ લખ્યું છે, સ્ત્રીમાં સાહસ છે. સ્ત્રીના સાહસને અવગુણ કેમ કહેવું? અત્યારે સ્ત્રી તમે જોવો કે ખુલ્લી આરામથી ફરી શકે છે. એક સમય એવો હતો કે એકલી નીકળી ન શકતી. જેથી જાનકી પણ જગતની માં પણ જો રેખા ઓળંગી ગઈ તો એનો ફળ થયું છે. હા, શિખર સર કરો પણ રેખા ન ઓળંગાય. જાનકી રેખા ઓળંગી તો દુઃખ આવ્યું. એમ મારી માતાઓ બહેનો, તમે રેખા ઓળંગશો, મર્યાદાની રેખા ઓળંગશો તો તમારું દુઃખ નજીક છે. બાર એક રેખા ઓળંગી તમે આગળ પગલું માંડશો તો દુઃખ તૈયાર પડ્યું છે. મર્યાદાની રેખા, બાકી બધું કરી શકો તમે, મર્યાદા ન છોડી શકો. આવું સાહસ અવગુણમાં ગણાય. બીજું, અનૃત એટલે ખોટું બોલવું હોય તો તરત બોલી લે વાતમાં બહેનો. હલકે પલકે બોલવું એમ તે મારી માતાઓ ખોટું બોલી કે છૂટો એને તમે જોજો. આમ દુર્ગા કહેવાય. લક્ષ્મણ રેખા ઉલ્લંઘી જાય, સાહસ કરે ત્યારે સલામતી જોખમાય છે. એનો અર્થ પુરુષો નથી બોલતા એમ નહીં, એ બોલે, પેટ ભરીને બોલે, પણ આપણે થોડો હલકે પલકે હોય. શાકભાજી લેવા જઈએ ને તે 70 લીધા હોય તેમ કે 20 નહીં લાવી, 3 રૂપિયા ભરે પડ્યા હોય તો કામ આવે છોકરાને, ચોકલેટ બીજી લાવો, બાકી છૂટું એ બીજું કાંઈ નહીં, એટલું જ ઘણું. સહજ ખોટું બોલતા હોય, એનું ખોટું બોલવાનો આશય પણ ન હોય, સહજ. હવે આમ બાબાને પાટલા ઉપર નવરાવતા હોય, પછી નથી ગાતા, બાબો મારો ડાયો પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી ને બાબો ગયો હસી. હસે નહીં, રડે. પણ એ જૂઠું નથી બોલે. નાતો હોય ને પાટલા ઉપરથી પડી જાય તો છોકરો હસે કે રડે? તો એ કે હસી ગયો. હસી ગયો એટલે જૂઠું બોલ્યા. સહજ જૂઠ, એમ મર્યાદા. અવગુણ, અવિવેક, સ્વાર્થ દેખાય ત્યારે ભયંકર અવિવેક કરી નાખે. જ્યારે સાહસ, નૂતન, ચપળતા, વધારે પડતી ચંચળતા ને કોઈ મર્યાદા છે, એવી વધારે પડતી ચંચળતા પણ અવગુણ કહેવાય. માયા, માયાવી પણ ભેદ રાખવાની વૃત્તિ, અવગુણ, ભય, ડરપોક સ્વભાવ, અવગુણ, અવિવેક, સ્વાર્થ દેખાય ત્યારે ભયંકર અવિવેક કરી નાખે. અવગુણ, અસોચ, અપવિત્રતા, નિર્દયતા. રાવણ મજાકમાં મંદોદરીને કહે, તારામાં 8 અવગુણ છે, તને અસર કરે છે, મારા જેવો મર્દ કોણ? આમ મર્દાંગી રાવણ પોતાની પત્નીને સાથે ચર્ચા કરતા કરતા સવાર પડી દરબારમાં જઈ બેસી ગયો. મંત્રીઓની સાથે સલાહ શરૂ કરી છે. સુબેળ ઉત્તરવટ તળેટીમાં રામજીએ સંધ્યાવંદન પૂરું કર્યું છે. એક દિવસની રાત્રિ થઈ. જાંબુવંત, સુગ્રીવ, અંગદ આદિ મુખ્ય પોતાના છે, બધાને બોલાવી પૂછ્યું, કહ્યું છે શું કરીશું? સવારમાં રામની નીતિ તમે જુઓ. જે મારે થોડા શબ્દોમાં છેલ્લે કહ્યું કે હું તમને શું કામ રામનું નામ લઈને, આજ વર્ષો વીતી ગયા, સંતોને મહંતો રામ 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 સિવાય તમને બીજું કંઈ કહેતા નથી. એ પણ એમાં કંઈક પડ્યું છે. ઈ નામ હજી જૂનું નથી થયું. એના પછી કૃષ્ણ થયા, એના પછી ઘણું થયું, પણ રામનું નામ તમને ક્યારે જૂનું નથી દેખાતું. હજારો વર્ષો એના ઉપરથી નીકળી ગયા તો રામ કો એટલે તમને એમ લાગે કે કાલે રામ થયા. થાય કે નહીં બધાને ભાવ? એમ જ થાય કે કાલે જ રામાયણ તો થઈ જશે, આજે આ બધા બોલે છે. શું કામ રામનું નામ લઈએ છીએ? રામજીના સચિવોએ નિર્ણય કર્યો, પ્રભુ યુદ્ધ જાહેર કરતા પહેલા હજી એકવાર સમાધાન કે મારો રામ એવો હતો, એકદમ કઈ કેમ નતું કર્યું. હજી કે યુદ્ધ કરતા પહેલા એક વખત એને આપણે સમાચાર મોકલીએ, સમાધાન કરવું હોય તો કરી નાખ, તો સીતાને સોંપી દે, તું તારે જીવ.
રામને પગે લાગી અંગદ બોલે, પ્રભુ હું રાવણના દરબારમાં આપના દૂત તરીકે જાઉં, મારે કયા મુદ્દા ઉપર ચર્ચા કરવી? અને રામે એ વિષય આપ્યો. એ વિષયને લીધે આજે ભારતભરમાં જ્યાં જ્યાં હિન્દુ વસે ત્યાં રામ મંદિરમાં ડંકો વાગે છે. કેવો સરસ મજાનો નિર્ણય કર્યો છે. એનું કારણ કે આ વિષય રામજીને સચળ નેત્રે અંગદને કહ્યું, બાપ કાજ હમાર તા સુહિત હોય, કામ એવું કરજે આપણું કામ થાય અને રાવણનું કલ્યાણ થાય એવી ચર્ચા કરજે. જો તમે વિચાર કરો, મારો રામ હોય તો જ આ વાત કરે, બાકી આજનો માણસ આવું ન કરે સમાધાન. ઈ વખતના અંગદને પણ ધન્યવાદ દેવા પડે કે રાવણનું કલ્યાણ થાય અને આપણું સારું થાય એવી વાત કરજે. આવું રામ અંગદને કહે છે કે આવી જાય ચર્ચા કરતા, કોઈનું ખોટું થાય એવી નહીં. મારું અવતાર કાર્ય પૂરું થઈ જાય અને રાવણનું પરમ કલ્યાણ થાય એવી ચર્ચા કરજે. અને રાવણનું પરમ કલ્યાણ અંગદે કહ્યું, પ્રભુ તમારા તો બધા સ્વયં સિદ્ધ કાર્યો છે, આ તો મને મોટાઈ આપવા તમે મોકલો છો, બાકી તમે તો આવું નક્કી કરી રાખ્યું છે. અંગદ રાજદૂત તરીકે જાય લંકાના પ્રવેશ દ્વારમાં પગ મૂકતા રાવણના એક પુત્રની સાથે સંઘર્ષ થયો. જેવો અંગદે પગ મૂક્યો તેવો રાવણના એક પુત્ર સાથે યુદ્ધ ચાલુ થયું છે. દરબારમાં જવા આવ્યો. અંગદની આખી લંકા ડરે છે. અંગદજી લંકા વાળાને એમ લાગ્યું કે લંકા બાળી ગયો, ઈ પાછો આવ્યો કે શું, ઈ હજી અંદર ડર ભમે છે. એક વખત હનુમાનજી લંકામાં જઈને આવ્યા, ત્યારના બધા ભયભીત થઈ ગયા. અહીં અંગદ એના એ રૂપમાં એવો જ છે. અંદર પ્રવેશ કર્યો તો બધા એકદમ ધ્રુજવા લાગ્યા કે ફરી આવ્યો કે શું. બધાએ આને હનુમાન જ માન્યા છે. અંગદ કોઈને પૂછતા નથી, કોઈ બધા રસ્તો બતાવે લે. બધાએ આને હનુમાન માન્યો. અંગદે પૂછ્યું નથી કોઈને, તો બધા પૂછ્યા વગર રસ્તો બતાવે કે આમથી આમ જાઓ, આમથી આમ જાઓ. એટલે ત્યાં રાવણ બેઠો છે, બધા સ્થળ બતાવે છે. સીધે સીધો માર્ગ દરબાર ગઢમાં જાય. બધાને ખબર છે આપણને દરવાજે આ ઉભા રહ્યા એમાં ફાયદો નથી. બધા અંગદને માર્ગ બતાવે, પગે લાગે, પણ અંગદ અર્થ બહુ સરસ કરે કે આ સન્માન મારું નથી, આ સન્માન હનુમાનજીનું છે. આગળ આવીને ગયો ને એના પ્રતાપે મારું અત્યારે સન્માન થાય, એટલે મને કોણ ઓળખે. હું જેને પગલે પગલે ચાલુ. ફરી એકવાર કૃષ્ણમૂર્તિના શબ્દોની યાદ કરાવું કે માનવી શું છે એ મહત્વનું નથી, માનવીમાં શું છે ને એ મહત્વનું, એ અગત્યનું છે. માનવી શું છે એ મહત્વનું નથી, એમાં શું પડ્યું છે ને એ અગત્યનું છે. માણસ કેવો છે એ નથી જોવું આપણે, એનું રૂપ નથી જોવું, એનામાં ગુણો કેવા પડ્યા છે એ મહત્વનું છે. બાપ, હું અને તમે બધા સરખા છીએ, કોઈ ફરક નહીં. જન્મે ત્યારે બધા બાબો જ કહે છે, પછી બધાના નામ પડે છે કે ફલાણા ભાઈ, ફલાણા ભાઈ, ફલાણા ભાઈ. એની પહેલા તો બધા બાબો જન્મ્યો એમ કોઈ કે, બીજું ફલાણા ભાઈ જન્મ્યા એવું કોઈ કે, આગળ ન કે. તો બધા એક જ છે. કોઈ બ્રાહ્મણ નથી, કોઈ ક્ષત્રિય નથી, કોઈ દેસાઈ નથી, કોઈ પટેલ નથી, બધા બાબો જ હોય જન્મે. પછી બધા અલગ અલગ જ્ઞાતિના નામ પડે. કોઈ એમ કહે છે કે મારે કઈ બ્રાહ્મણ જન્મ્યો, કોઈ ના કહે. કોઈ કીધું કે મારે ત્યાં દરબાર જન્મ્યો, દરબાર ને ત્યાં એમ ના કે બાબો જ જન્મ્યો, પછી એના બધા નામ એના પ્રમાણે વિધિ થાય. એનામાં કયા સંસ્કારો કામ કરે પછી એની નક્કી થાય છે. ગીતાની જે ગર્જના છે તો હનુમાનજીનું સન્માન છે. એક માનીએ કે અંગદ લંકાના દરબારગઢ દ્વાર પાસે ગયો. બે ચોકીદારો અંદર ગયા અને રાવણને કહ્યું કે તપસ્વીનો દૂત મુલાકાત માંગે છે તમારી, તમને મળવા માંગે છે, લઈ આવીએ. એ લાવ. પેલા અંગદને અંદર લઈ ગયા, પણ અંગદની તેજસ્વીતા બહુ છે. ત્યારે અંગદ પ્રવેશ કરે ત્યારે બાબાજીએ લખ્યું કે 1000 હાથીને મજરતા ઉભા રાખ્યા હોય એમ 1000 હાથીની વચ્ચે સિંહનું બચ્ચું એમ નિર્ભીક રીતે છલાંગ મારીને પ્રવેશ કરે એમ રાવણના દરબારમાં રામચરણ પંકજને હૃદયમાં રાખી રામ કહીને જ્યાં તેણે પ્રવેશ કર્યો ત્યાંથી રાવણ સિવાયની આખી સભા ઊભી થઈ ગઈ. જાણે સન્માન થઈ ગયું અંગદનું. હૃદયમાં રામને યાદ કરી રામ કઈ અંદર પગ મૂક્યો તો બધા સભાસદો ઊભા થઈ ગયા. એક રાવણ જ બેઠો હતો.
આપોઆપ સન્માન થઈ ગયું, ન કરવું હોય તોય. ઉઠે સભાસદ અંગદ દેખી, બધા ઊભા થઈ ગયા. નહીં તો રાવણની સભામાં નિયમ હતો કે રાવણ આવે ત્યારે ઊભા થવું, એની બીજો કોઈ આવે તો ઊભા ન થવું. પણ આજે અંગદે પ્રવેશ કર્યો તો બધા ઊભા થઈ ગયા. રાવણે ગર્જના કરી કે ઊભા કેમ થયા? ત્યારે તો એમને ખબર પડી કે અમે ઊભા થયા. એમને ખબર નથી ઊભા થઈ ગયા તો ત્યારે તો ખબર પડી. લોકોને ખબર પડી કે અમે ઊભા થયા, બેસી ગયા. સમાજમાં અમુક વ્યક્તિત્વ તો આવા જ હોય, તમારે એને માથું ન નમાવવું હોય તો એ નમી જાય છે. તમારે હકની ઓળખાણ ના આપી હોય તો ગામનો પરિચય ન હોય છતાં અમુક વ્યક્તિની આગળ જો હૃદય ઝૂકી જાય તો સમજો એનામાં ઈશ્વરની શક્તિ કામ કરતી હોય છે. આ માણસો ઊભા થઈ ગયા તો આશ્ચર્યને કોઈ સ્થાન નથી. અંગદ સર ઝુકાવી આપેલા આસન ઉપર રામદૂતની અદાથી બેસી ગયો છે. આસન આપ્યું એના ઉપર બેસી ગયો. પહેલો શબ્દ ખોટો વાપર્યો છે. અંગદે રાજપૂતીની નીતિ પાળી પણ રાવણે ન પાળી. એ રાવણના શબ્દોથી સાબિત થયું છે. અંગદે પાળી પણ પોતે ન પાળી. કહા દસકંદ કવન તે બંદર. એ બંદર એક રાજપૂત સાથે આવી ભાષામાં બોલાય. બંદર શબ્દ ન વાપરાય. એક રાજા થઈને એને શબ્દ જ ખોટો વાપર્યો. એની પાસે વિવેક જ નથી રાવણ પાસે. સહન ન કરી શક્યો એટલે એણે ગલિત ભાષાનો પ્રયોગ કર્યો. એ બંદર તું કોણ છે? અને આ એક બંદર શબ્દ સાંભળ્યો ત્યાં અંગદ સમજી ગયો કે ઓહો, મેં તો સાંભળ્યું હતું કે આ રાવણ વેદનો મોટો ભાષ્યકાર છે, પણ આમાં તો કંઈ નથી. કે અંગદે કીધું કે તારી પાસે કંઈ છે નહીં. યદા યદા મુચ્યંતિ વાક્ય બાણમ તદા તદા જાતિ કુલઃ પ્રમાણમ. અકુલેન પ્રસુંતિ લલાલ સિંગમ. અકુળવાન કપાળ ઉપર શીંગડા ન હોય કે? તારે કપાળ ઉપર શીંગડા ન હોય કે? કુળવાનના હાથમાં કોઈ પતંગની નિશાની ન હોય. પણ સુભાષિતકાર કહે છે કે ત્યારે ઓળખાઈ જાય, જ્યારે એના મુખમાંથી શબ્દ નીકળે ત્યારે ખબર પડી જાય કે આનું ખાનદાન આવું કહેશે. તમને કોઈ તુકારે બોલાવે, તમે સાધુ સંત કે બ્રાહ્મણ હોય કોઈ પણને તમે તુકારાથી બોલાવો ત્યારે સમજી જાય કે આ લોહી કોનું હશે, આ જાતિનો કોણ હશે. ખબર પડી જાય કે આ માણસ આવો શબ્દ કાઢે. કેમ કે એને બોલવાનો વિવેક ન હોય. આજે રાવણને કીધું કે તારા ઉપર શિંગડા ન હોય, તું બોલે એટલે ખબર પડી જાય કે તું રાક્ષસ જ છે. અંગદે ચોપાઈમાં ગર્જના પૂર્વક જવાબ આપ્યો છે. તુલસીદાસ ચોપાઈ લખે, કહ દસ કંદ કવન કે બંદર. કે હું રામનો દૂત છું અને મારો બાપ વાલી અને તારી સાથે મિત્રતા હતી. મારા પિતાને તારે મિત્રતા હતી, તું ભૂલી ગયો છે. તને વિક્ષેપ કરવા ગયેલા અને તને 6 મહિના મારા પિતાએ બગલમાં રાખ્યો તો યાદ છે? રાવણને યાદ કરાવ્યું. વાલીએ 6 મહિના રાવણને બગલમાં રાખ્યો. રાવણે ગર્જના કરી, અંગદ કહે લંકાપતિ મારા પિતાનું નામ આપીશ તો તમને સંકોચ થશે. બોલે શું? મારે સાંભળવું છે. બોલે અંગદ નામ બાલી કર બેટા. હું બાલીનો દીકરો અંગદ છું. તમે વિક્ષેપ કરવા ગયેલા, તમને 6 મહિના પહેલા પૂરી દીધા હતા. હવે મહિના સુધી બાલીએ રાવણને દબાવેલો, કેમ ભૂલાય? છતાં મને યાદ નથી. એમ કે અભિમાની માણસ હોય ને તો યાદ ન કરે, તમને ભૂલાવાની જ કોશિશ કરે. કબૂલ કરે, રાવણ સારો કરે, બીજો હોય તો કરે, રાવણ કબૂલ ન કરે. હા, વાલી નામનો વાનર એક દક્ષિણમાં હતો ખરી. હજી એમ કહે છે કે વાલી નામનો રાક્ષસ હતો. પેલા તને 6 મહિના પેલે બગલમાં રાખ્યો છે ને હજી કે હતો? કુશળ તો છે ને? હવે સમાચાર લે, તારા પિતા છે તો મજામાં ને? અંગદે હસતા હસતા કહ્યું, મારા પિતાજી તો જ્યાં ગયા છે
ત્યાં 10 દિવસમાં તને પણ મૂકી દેવાનો છે. શાંતિ રાખ, હવે ઘણા દિવસનો તો નથી. બહુ સરસ સારા સમાચાર આપ્યા. તારા પિતાની તબિયત કેમ? ત્યાં તમે બંને મિત્રો સામસામા ભેટીને કુશળતા પૂછો. મારા પિતાની વિગતવાર તમને કુશળતા આપશે કે રામ વિરોધમાં કુશળતા કેવી હોય. મતલબ એક બાણે વાલીને મૃત્યુના મુખમાં ધકેલ્યો છે. આવું એણે કીધું કે મારા પિતાને મૃત્યુના મુખમાં રામે મોકલ્યો છે. ત્યારે રાવણ કેવું બોલે તમે વિચાર કરજો. આવો વ્યક્તિ જ્યારે આવે ત્યારે અભિમાની માણસ કેવું બતાવે. સમજવા જેવી વાતો છે રાવણની પણ. ઓહો, ધિક્કાર છે તારા ગર્વને. બસ તારા બાપને રાવણે માર્યો અને તું રામને મદદ કરે છે. તને શરમ નથી આવતી? તું રામની પક્ષમાં રહે છે. તારા બાપને રામે માર્યો અને તું રામના પક્ષમાં રહે છે. શરમ નથી આવતી? કુલ કલંક. હવે કુલ કલંક તો કોણ છે તો વિચાર કર. જ્યાં કુલ કલંક શબ્દ વાપર્યો અને અંગદની આંખ ફરી ભાઈ. કહે રાવણ, જબાન સંભાળી બોલ કે રામનું કાર્ય કરનારો કુલ કલંક હોય જ નહીં કે કોઈ દિવસ રામનું કામ કરે કુલ કલંક. પર નારીનું અપહરણ તો તે કર્યું છે, કલંક તો તે વોર્યો છે. સીતાને તું લઈ અપહરણ કરીને આવ્યો. કલંક તો તારા જેવું બીજા કોને હોય? તું કુલ કલંકી છે. તું કુળનો દીપક અને હું કુલ કલંક. કોણ તારી વાતને સ્વીકાર છે? બરાબર મુકાબલો થયો. સુંદર ભાષાકીય મુકાબલો અંગદનો રાવણ સાથે થાય છે અને દરેક મુકાબલામાં રાવણ પરાજિત થાય છે. પરાજિત માણસની પ્રકૃતિ છે કે નિંદા કરવી. વારંવાર યાદ અપાવું કે જ્યારે માણસ આપણી સાથે પરાજિત થાય, પ્રમાણ ના આપી શકે, સામે ઊભો ન રહી શકે, એટલે દૂર જઈને આપણે નિંદા કરે. દૂર જઈને પછી નિંદા કરે, સામે જવાબ ના આપી. નિંદાનો આશ્રય લે, સહારો લે. કહે તમને ખબર ના હોય તો પાછળથી વાતો અમને જાણતા હોઈએ. અને રાવણ હવે રામની નિંદા કરવા લાગે. હવે રાવણ રામની નિંદા કરે. તુલસી તોપાઈમાં વર્ણન કરે છે. હારી ગયા. ઈશ્વરની હરિહરની નિંદા સાંભળીને ગૌ હત્યાનો પાપ લાગે છે. જે કોઈ ભગવાનની નિંદા કાનથી સાંભળે એને ગૌ હત્યાનો પાપ લાગે છે. આટલા કાન ખોલીને સાંભળી લેજો. ક્યાંય પણ કથા ચાલતી હોય, કોઈ પણ કથાકાર હોય, ગમે તેવી ભાષામાં એ કથા કરતો હોય, નિંદા ન કરશો. ત્યારે કોઈ પણ એની ભાષામાં, કાલી ગયેલી ભાષામાં ભજન ગાતો હોય, નિંદા ન કરશો. ભગવાનનો ભક્ત હોય, ગમે તે રીતે એને જે ગમે રીતે ભક્તિ કરતો હોય એની નિંદા નહીં કરવાની. નિંદા કરો તો ગૌ હત્યાનો પાપ છે. શાસ્ત્ર કહે છે એમ માનસકાર કહે છે. અંગદ સહન ન કરી શક્યો, પોતાના ભુજ દંડથી ઉપર પછાડ્યા. અંગદે જોરથી ભુજાઓ ધરતી ઉપર પછાડી. તુલસી કહે અંગદની શક્તિ તમે જુઓ, આખી લંકાની ધરતી હલાવી નાખી. એટલો ગુસ્સે આવ્યો અને ધરતી ઉપર હાથ પછાડ્યો. આખી ધરતી લંકાની ધ્રુજી ગઈ હતી. એની શક્તિ છે. અને સિંહાસન ઉપરથી રાવણ નીચે પડી ગયો. એક થપાટ ધરતી ઉપર મારે તો રાવણ અહીંયા બેઠો નીચે પડી ગયો. અને આખી સભા નીચે પડી ગઈ. રાવણના 10 મુકટ નીચે પડ્યા. નીચે પડેલા મુકટ લેવા ગયો અને રાવણ અંગદે ઝપટ કરી એમાંથી 4 મુકટ લઈ લીધા અને રામના તરફ ફેંકી દીધા. 4 મુકટ કેમ? 5 ન લીધા. અંગદે 4 મુકટ લઈ લીધા અને રામની બાજુ જવા દીધા, જ્યાં રામ બેઠા ત્યાં.
અંગદ પોતે નથી પહેર્યો. અંગદે, કારણ કે અંગદ સમજે કે મારા જેવા વાનરના મુકાથી જો રાત સદા ઉથલી પડતી હોય તો મુકટ મારા માથા ઉપર રાખવું તોય ક્યાંક સુધી સલામત રહેશે. કોઈ બીજા મુક્કો મારશે તો પડી જશે, છતાં તો રામના શરણે જાવી જોઈએ, પછી કોઈ પડાવી ન શકે. છતાં રામના શરણમાં હોવી જોઈએ. જો છતાં આપણે માથા ઉપર લઈને ફરીએ ને તો એ ક્યારે પડી જાય એનું નક્કી નહીં. સત્તા મળી હોય પણ રામના ચરણમાં રાખીને સત્તા ચલાવજો. એને ભૂલી જઈને તમે ચલાવશો તો પડવામાં કઈ વાર ન લાગે. જેમ રાવણ પડી ગયો પડતા વાર ન લાગે. આપણને 5 વર્ષની સત્તા મળે, ઈ કુળમાં વધારે રાવણને મળે છે. રાવણને 10 માથા હતા, આપણે સરપંચ કહીએ એટલે 5 માથા બરાબર. સરપંચ, સર એટલે માથું, પંચ એટલે 5 માણસો ભેગા કરીને આપણે સરપંચ બનાવીએ. એ આખા ગામ ઈ કામ કરે એટલે આખા ગામની આમાં સહી હોય એટલે આપણે એને માની લઈએ. હવે જ્યાં મુક્કો માર્યો ત્યાં બધું ખળભળે ઉઠ્યું છે. 4 મુકટ રામની સામે મોકલ્યા છે. મહારાજ, મને એમ લાગે કે લંકા બાળવાનું કામ કર્યું હનુમાને અને મોકલવાની શરૂઆત કરી. હનુમાન આવ્યો તો બાળી ગયો અને અંગદે મોકલવાનું કામ કર્યું. રામની પાસે જઈને મુકટ ઉતર્યા એટલે જોયું કે બાળીને હનુમાન આવ્યો અને અંગદ ત્યાંથી વસ્તુ મોકલવાનું ચાલુ કર્યું. એક બાળીને આવ્યો ને એક લઈને આવ્યો. મહારાજ, મને એમ લાગે છે અંગદ તો પરાક્રમ હોય એમ લાગે, છતાં એ અત્યારે ખુલાસો નથી કરવો, પછી કરીશું. બીજી તરફ અંગદે ગર્જના કરી, રાવણ, મારા બંને હાથ મેં નીચે પછાડ્યા, ત્યાં તું નીચે પડ્યો, આખી સભા નીચે પડી ગઈ. માથા ઉપર તે મુક્કો માર્યો હોત ને તો બધાને મહેરબાની કરીને આવો પ્રયોગ ન કરાવશો, આટલો બરાબર છે. આખી સભા ગભરાયેલી છે. રાવણ જેમ તેમ બોલવા લાગ્યો. તુલસી કહે અંગદે રાવણને એમ કહ્યું કે મૃત્યુ પામેલો છે, મારે તને શું મારવું, તું મરેલો જ છે. આગળ કીધું ને કે તે સીતાનું અપહરણ કરી ત્યારથી તું મરી ગયો. રાજ્યાભિષેક તો વિભીષણનો ત્યાં થઈ ગયો છે. જેમ તેમ બોલે માણસ, કારણ કે જગતમાં રામચરિત માણસ કહે 14 જણા મરેલા છે. ધ્યાન રાખજો, એક એક શબ્દ જ્યારે ઇતિહાસ કહે છે 14 જણા મરેલા ગણાય. કયા મરેલા ગણાય જોજો, એક એક તમને હું કહું. તુલસી ચોપાઈમાં વર્ણન કરે છે. અંગદ કહે કે જીવતા મરેલા. છેલ્લો પ્રયોગ અંગદે પોતાના ચરણ પધરાવ્યો છે, પગ મૂક્યો છે સભાની અંદર. અંગદે આમ દબાવી એક પગ મૂક્યો છે. કહ્યું કે આ મારો પગ જો ઊંચો કરી લે તારી સભામાંથી કોઈ પણ તો રામ પાછા ફરી જશે, હું જાનકીને હારી જાઉં. કેટલો વિશ્વાસ હતો અંગદને કે પૂછ્યા વગર કહી દીધું કે મારો પગ તારી સભામાં કોઈ
પણ ઊંચો કરે તો હું જાનકીને હારી જાઉં, હું સીધો રવાના થઈ જાઉં. રામને પૂછ્યા વગર જાનકીને હારી જાઉં. કેટલો પ્રભુ પર વિશ્વાસ. સીતાજીને જુગારમાં મૂક્યા છે. ઘણા લોકોને ગમતું નથી કે અંગદનો એવો કયો અધિકાર કે ઈ આ કહી શકે. સીતાજીને જુગારમાં મૂક્યા, સીતાજીને જુગારમાં મૂક્યા, પણ મારે તો એટલું જ કહેવું કે રામ ભક્તને રામ ઉપર એટલો વિશ્વાસ હોય કે રામને પણ જુગારમાં મૂકી શકે. વિશ્વાસ સંતનો અર્થ કરે છે. અંગદ એમ કહ્યું કે મારો પગ જો ઊંચો કરી શકે તો ફિરહી રામ સીતા, રામ અને સીતા પાછા ફરી જાય છે અને હું તારો જિંદગીભર ગુલામ થઈ જાઉં. આનો અર્થ એમ છે. અથવા તો અંગદે એમ કહ્યું કે હું તો હારું, ફિરહી રામ સીતા, જો મારા ઉપર રામ સીતાની કૃપા કરે તો હું હારું, નહીતર મારી હાર થાય. રામ સીતા જો મારા ઉપર કૃપા ન કરે તો જ હું હારું, નહીં તો મારી હાર પણ નથી થવાની. રામ સદા સેવક રુચિ રાખી. રામ સદાય સેવક માટે પ્રીત રાખે છે. પ્રેમ से પ્રગટ હોઈ મેં જાના. રામ પ્રેમથી પ્રગટ થાય છે. પગ પછાડ્યો. રાવણે પોતાના સૈનિકોને કહ્યું આને પગ પકડીને ફેંકી દો. લે, સૈનિકો વિચાર કરે કે આને તો હુકમ જ કરવો છે ને અમને મરાવી નાખવા છે. હું મનમાં વિચાર કરે. આગળ આવ્યો તો બાળીને ગયો બધું અને અમને પતાવી જાય. તારે તો કેવું છે ફેંકી દો. ઈ વખતે જો પીઠ ઉપર એક મુક્કો મારે તો જેવો પગ પકડવા જાય અને કે ઉપર પગ મારે તો અમે અહીંયા ક્યાં પતી જઈએ. ખાલી હુકમ જ કરો. પછી એક રાક્ષસ આવવા લાગ્યો પણ પગ હલતો નથી. ઇન્દ્રજીત આવ્યો. એક પછી એક બધા આવવા લાગ્યા. હવે ઇન્દ્રજીત આવ્યો અને દુહો લખે છે તુલસી. ભૂમિ ન ચરણ કપે ચરણ દેખત રીપો મદવા કોટી વિઘન કે સંત કર મન જીવની કર ત્યાં. સંતો ઉપર કરોડો વિઘ્ન આવે પણ જેમ સંતો નીતિ ન છોડે એમ સિંહને ગમે એટલી લાંઘણ આવે પણ એ કોઈ દિવસ ઘાસ ન ખાય. સિંહ કોઈથી ઘાસ ન ખાય, મારણ કરીને જ ખાય. જેમ ઘાસ ન ખાય એમ સંતો એમ ગમે એટલી મુશ્કેલી આવે પણ નીતિ ના ચૂકે. એમ અંગદનો પગ ધરતી ઉપરથી ઊંચકાતો નથી. એક સંત કહે કે પગ ઊંચકતો ન હોતો એમ નહીં તો ધરતી ઊંચો થવા નથી દેતી. કારણ કે ધરતીને બીક લાગી કે અંગદે મારી પુત્રી જાનકીને જુગારમાં મૂકી છે, જો હવે હું જવા દઉં. જાનકી ધરતીની પુત્રી છે એટલે ધરતીએ પણ શક્તિ આપી એટલે પગ નથી હલવા દેતી. આજે પગને ખેંચી રાખ્યા. બધા જ પરાજિત થયા. રાવણને કહ્યું કે તું આવ. 20 ભુજાવાળો માણસ ઊભો થયો. જાણે ડુંગર ઉપરથી આ નીચે ધરતી ઉપર આવતો હોય એમ તુલસી કહે છે કે જેવો રાવણ અંગદના પગની પાસે નમવા ગયો, કારણ કે પગ પકડવાનો એટલે નમવું તો પડે, ત્યાં અંગદે હસતા હસતા કહ્યું, એ લંકાના માલિક, મને જેમ પગે લાગે એકવાર મારા રામને પગે લાગી જા. કારણ કે પગ પકડવાનો નિયમ છે તો તારો બેડો પાર થઈ જશે. જા. રાવણ મારો પગ ન પકડતો, મારા ઈષ્ટદેવનો પગ પકડે. મોટે ભાગે બોલનારા જે માધ્યમ હોય, આપણી એક બીમારી છે આપણા બધાની કે લોકો અમારા પગ પકડે અને પૂછે. સાચો સંત અને ભક્ત એ છે એમ કહે કે મારા પગમાં નહીં ભગવાનના પગમાં જાઓ. કોઈ એવા પાખંડી હશે સંત પુરુષો એ તમને પગ ધોવરાવે કે ના ને. મહાપુરુષ હોય, તત્વજ્ઞાની હોય, પૂરો પહોંચેલો હોય એના ધોઈએ તો બરોબર છે, પણ અમુક એવા હોય કે બસ અમારા પગ જ ધોવો. કોઈ અંગૂઠા ધોવરાવે, કોઈ સુઈ ધોવરાવે, પણ હું તો એટલું જ કહું કે સાચો સંત હોય કે સાચો ભક્ત હોય તો એક જ નિશાન બતાવજો કે અમારા પગ નહીં, રામના પગ પકડી લે બાપ. પરમેશ્વરના પગ પકડ. રાવણ સાચા સંતની નિશાની અહીં દેખાડી છે. તુલસીદાસ. અંગદ વીરતાથી પાછો ફર્યો. તારો ને મારો મુકાબલો લંકાના રણ મેદાનમાં થશે. જા. દાડાની માફક તારા માથા છીપ છેદ વાનર ઉછાળ છે. તારા માથા દડાની માફક અમારા વાનરને રીંછો આમ રમશે દડો ઉલાળે. રાવણને કીધું રણ મેદાનમાં થશે. આમ પડકાર કરી અંગદ પાછો નીકળી ગયો છે.
રામ ચરણારવિંદમાં આવી વંદન કર્યા. રામજીએ બધા ખબર પૂછ્યા. અંગદે જણાવ્યું, મહારાજ યુદ્ધ અનિવાર્ય છે, હવે યુદ્ધ કરવું જ પડશે. લંકાને 4 દરવાજા 4 ટુકડીઓ સેનાએ વહેંચી છે. બધી ખબર પડી. રામજીએ પૂછ્યું, લંકામાંથી 4 મુકટ કઈ રીતે મોકલ્યા? મહારાજ એ મુકટ નથી તો તુલસી તોપાઈમાં વર્ણન કરે છે. જે રાજામાં આટલી વસ્તુ ના હોય એને અહીંયા રામના ચરણે પહેલા મૂકી દીધા છે. એ રાજામાં રહેવા જ ન જોઈએ. આવો રાજા હોય સામ દામ દંડ અને ભેદ રાજામાં જે રહેવા જોઈએ. હવે રાવણમાં રહી શકે એમ નથી, માટે મેં લઈને રામના ચરણે મૂકી દીધા છે. મહારાજ આ તો રાજાના 4 ગુણો છે. ભગવાન રાજી થયા છે. અંગદે નિર્ણય કર્યો છે. 4 ટુકડીમાં સેના વહેંચાઈ. લંકા ઉપર યુદ્ધની તૈયારી. તુલસીદાસ વર્ણન કરે, રામજીની સેના પાસે કોઈ હથિયાર નથી. તમે રામાયણ ખોલો, નહીં તો રામજી તો બ્રહ્મ છે. ઈ આપવા ધારો તો ધારે એટલા હથિયાર આપી શકો ત્યાં. તમારા દોત, તમારા નખ આ તમારા હથિયાર છે. પથ્થર છે એ તમે તમારા છૂટા મારજો. વાનરોને કીધું કે નખથી ચીરી નાખજો, પગથી મારજો, પથ્થર મારજો. સદગુણોનો પરિવાર છે રામજીનો સમાજ. તાત્વિક અર્થમાં જ્યારે સદગુણ ઉપર લડાઈ કરવી હોય, દુર્ગુણ ઉપર લડાઈ કરવી હોય ત્યારે હથિયાર ન ગોતાય. એ તો જે હાથમાં આવે એનાથી શરૂ જ કરી દેવાય. હથિયાર ન ગોતાય. દુર્ગુણ ઉપર લડાઈ કરવી હોય જે હાથમાં આવે એને ફટકારી દેવાય. કારણ કે હથિયાર ગોતવામાં રહીએ તો 60 વર્ષ થઈ જાય. સમજાને આપણને કીધું છે કે જ્યાં ઊભા હોય જ્યારે મગજમાં આવે કે ભક્તિ કરવી છે પછી ચાલુ કરી દેવાય. જો નક્કી કરવા જઈએ કે અમુક તિથિએ કે અમુક મહિનામાં કે અમુક સાલમાં જ મારે તો માળા ફેરવવી છે તો નક્કી ના કહેવાય. કેટલા વર્ષ ક્યારે નીકળે, રામ બોલો ભાઈ રામ થઈ જાય. તો જ્યારે વિચાર આવે પકડી જ લેવાનો. યુવાનીમાં આવે તો ઘણી ભાગ્યશાળીની વાત કહેવાય, પછી આવે તો પણ સારું કહેવાય. મુકામ રાખવા પડે છે. હાથમાં આવે એનાથી પ્રહાર કરો. દુર્ગુણ ઉપર જ્યારે વિજય કરવાનો હોય. રાવણ પાસે તો કેટલી શક્તિ છતાં રામનો વિજય થયો. કારણ કે અમુક રીતે રામની સેનાને ફાયદો થઈ ગયો, અમુક રીતે ફાયદો પણ થયો. આપણે માણસ તો કબૂલ કરવું પડે. પહેલું રાવણની સેનાને લડવા માટે શસ્ત્રની જરૂર પડે. રામજીની સેનાને શાસ્ત્રની જરૂર પડે. દંત નખ પર્વતો જે હોય એ ચાલે. રાવણની સેનાને સરહદ ઉપર ઉતર્યા પછી રસોડા કરવા પડ્યા. રામની સેનાને ક્યાં રસોડું કરવું પડ્યું નથી. ફળ ફૂલ ખાય, મજા કરે. કારણ કે એમને કાચું ચાલે. વાંદર હોય ને કાચું આવે કોઈ ખાઈ લે, જમી લે. એને તો ખોરાક નો કરવો પડે. આખા ચાલે, મૂળિયા ચાલે, પોંદડા ચાલે. કોઈ રસોડાની જરૂર નથી રામની સેનાને. કોઈ વ્યવસ્થા ઉતારા આપવાની જરૂર નહીં. ચોથો ફાયદો, યુનિફોર્મની જરૂર નહીં, કઈ કપડો પહેરવાની જરૂર નહીં. અને રાવણને તો અમુક ટુકડી હોય ને અમુક ગણવેશ અલગ હોય, અમુક અલગ હોય એવી નામની ટુકડીઓ હતી. રામને એવું કાંઈ નહીં, કપડું જ નહીં, કોઈ મજા કરે બધા. રાવણની સેનાને આવું જોઈએ. આ બધા ફાયદા છે, હર રીતે ફાયદો રામને.
લંકાના 4 દરવાજા ઉપર જબરદસ્ત મુકાબલો, ભયંકર યુદ્ધ. એક બાજુ રામનો જય જયકાર થાય છે અને બીજી બાજુ રાવણનો જય જયકાર થાય છે. પહેલા દિવસના યુદ્ધમાં રાવણની અડધી સેનાનો નાશ થયો છે. ઇન્દ્રજીતે પિતાજીને કહ્યું, ચિંતા ન કરો, કાલે હું જઈશ યુદ્ધમાં અને જોઈ લઈશ. બીજા દિવસે ઇન્દ્રજીત પોતે આવ્યો, રામને પણ એને બંધનમાં નાખી દીધા. એટલે શક્તિશાળી એ સાબિત થયો. ખૂબ જ તાકાતથી લડ્યો, ઘણી ખુમારી રામજીની સેના ઇન્દ્રજીતે કરી. પણ પછી યુદ્ધમાં જ્યારે ઇન્દ્રજીત બધાને ભયંકર ત્રાસ આપવા લાગ્યો ત્યારે સુમિત્રાનંદન લક્ષ્મણ ઊભા થયા છે. હાથમાં ધનુષ બાણ લઈ સુમિત્રાનંદનનો પુત્ર ઇન્દ્રજીતનો મુકાબલો કરવા આવ્યો છે. ઇન્દ્રજીતના સારથીને મારી નાખ્યો, એના રથને ભાગ્યો. ઇન્દ્રજીત સમજી ગયો કે લક્ષ્મણ મારી સામે મને મારી નાખશે, તેથી સ્વાંચના સમય અનિવાર્ય સંયોગ ઉપર વપરાતું શસ્ત્ર એટલે સંગ બ્રહ્મદત્ત સંગ મંત્રોચ્ચાર કરી લક્ષ્મણની છાતી ઉપર ફેંક્યો. જગદાધાર શેષ અવતારની છાતીમાં સાંગ વાગી. નંદીગ્રામમાં ભરતને, રાજભવનમાં કૌશલ્યાને, કૈકેયીને, સુમિત્રાને, રાજભવનમાં ઉર્મિલાને, અશોક વાટિકામાં સીતાને, સુબેળી તળેટીમાં ભગવાન રામને આટલા અપશુકન થયા છે. સામ છાતીમાં વાગી રામ કહીને જગદાધાર લક્ષ્મણ ધરતી ઉપર પડ્યા છે. ઇન્દ્રજીતનો વિજય થયો. લક્ષ્મણજીને ઊંચકી ગયો અને ઊંચકી શક્યો નહીં, ઊંચકવા ગયો. પાછો જોઈ હનુમાનજીએ બે હાથમાં લક્ષ્મણને ઊંચકી લીધા. ગર્જના કરી ઇન્દ્રજીત સામે જોઈ હનુમાનજી કહે, ઇન્દ્રજીત, આજ મારો બાપ મૂર્છામાં છે, નહીતર મંદોદરીના દીકરા હું તને તારા ઘરમાંથી કાઢીને મારી નાખોત, પણ મારો લક્ષ્મણ મૂર્છામાં છે એટલે હું હવે આના કામમાં રોકાયો છું. પણ જોઈ લઈશ. આ ગર્જના કરતો પવન પુત્ર લક્ષ્મણને લઈ રામજીની પાસે ગયો. આસ્તેથી લક્ષ્મણજી પ્રભુની પાસે સુવાડી દીધા. રામજી ચોંકી ગયા છે. મારુતિ, હા પ્રભુ. ઇન્દ્રજીતે અનિવાર્ય સંજોગોમાં શસ્ત્રનો ઉપયોગ કર્યો છે, નિયમનો ભંગ કર્યો છે. લક્ષ્મણજીને મૂર્છિત કર્યા. ઓહો, રામજીના નેત્રો ભરાઈ ગયા. આખા કપિકુળમાં ઉદાસીનતા વ્યાપી ગઈ. જામવંત બુદ્ધિમાન છે, પ્રભુ રડશે તો સેનામાં વીરરસને બદલે કરુણ રસ આવી જશે. કાલે સૈનિકોને તૈયાર કરવા માનસિક રીતે મુશ્કેલી બની. એટલે જામવંતે કહ્યું, મહારાજ, લંકામાં સુશીલ નામનો એક વૈદ રહે છે, એને લઈ આવવા માટે હનુમાનજીને મોકલો. હનુમાનજીએ કહ્યું, તું જા. અને એક ક્ષણે પગે લાગી પહોંચી ગયા લંકામાં. રામચરિતમાનસમાં લખ્યું છે, સુશેણનું આખું ગામ હનુમાનજીએ ઉપાડી લાવ્યો. નહીતર તો વૈદ છે ને, એકને લાવ્યો હોત તો ચાલો, પણ આખો બંગલો ઉપાડીને લાવ્યો છે. પાયામાંથી કદાચ હનુમાનજીને એમ થયું કે સુશેણ એમ કે ફલાણી વસ્તુ હું ઘરે ભૂલી ગયો, કદાચ સુશેણને લઉં. એક જ પેટી હોય અને બધી દવા લે અને એમ કે એક હું ભૂલી ગયો તો પાછો સમય થાય અને વિક્ષેપ પડી જાય. એટલે પાયામાંથી મકાનને ઉપાડી હનુમાનજી આખું મકાન ઉપાડી. અને રુદ્રાવતાર છે ને, એના માટે શું કહેવાય? પણ ઘણા લોકો એમ કહે કે હનુમાનજી આખું મકાન ઉપાડ્યું હોય તો જેની ભાગીદારીમાં દિવાલો હશે એનું શું થયું હશે? બાજુવાળા મકાનને એક કરાવ ઉપર બે મકાન બન્યા હશે એનું શું થયું? તો માણસો છે ભાઈ, ખોળે કઈ નક્કી ના કહે. એના પહેલા અમારા સંતોએ એનો ભેદ કહી દીધો છે. માણસની વૃત્તિ આવી હોય કે કંઈક ન પકડવાનું પકડે ને કંઈક પકડવાનું છે મુકાઈ જાય. આપણે લગ્નમાં જઈએ, આપણા પાડોશી ગયા હોય વેકેશનમાં, પૂરા કરીને આવે. આપણે લગ્ન પૂરા કરીને આવીએ એટલે પાડોશી આપણને એમ કે લગ્ન કરી આયા, કોણ કોણ ગયા હતા? તો આપણે શું કહીએ કે અમારું આખું ઘર અમે ગયું હતું. આખું ઘર ગયું એટલે આખું ઘર ના જાય, માણસો ગયા હોય કે ગોદડા ખાટલા બધું ના જાય. પણ આપણે કહેવાનો ભાવ એવો હોય કે અમે બધું આખું અમારું ઘર ગયું હતું. એમાં સુશેને એ રીતે કીધું છે. સંત એમ કહે કે લક્ષ્મણની સ્થિતિ જોઈ સુશેને માથું ધુણાયું. વૈદનો ધર્મ રામાયણે બતાવ્યો છે. વૈદને કોઈથી વેર ન હોય, દુશ્મન હોય તો એની દવા વૈદને કરવી પડે. આ રામાયણ બતાવેલો ધર્મ છે. રાવણના ગામમાં અને દવા દુશ્મનની કરવાની છતાં વૈદનો ધર્મ બતાવ્યો કે બીમાર માણસ ગમે એટલો હોય, વૈદોએ ભેદ ન રખાય, કોઈ ભેદ ન રખાય, દવા કરવી જ પડે.
સુસેણે હનુમાનજીની પાસે જોઈ માથું સામે જોઈ માથું ધુણાયું. રામજીએ કહ્યું કેમ? સુસેણ હનુમાનજીની સામે વારંવાર જોયું પણ છે શું? હનુમાનજીને કહ્યું માથું કેમ ધુણાવો છો? પછી એણે રામજીને કહ્યું મહારાજ 8 દિવસની જૂની મૂર્છા છે, આ તાજી નથી, 8 દિવસ થઈ ગયા છે. તો અશોક વાટિકામાં એવી કોઈ ઔષધિ જ નથી મારી પાસે કે 8 દિવસની મૂર્છા ઉતરે. એના પાંદડાનું ટીપું મુખમાં મૂકો તો માણસ બેઠો થાય. હનુમાને એકે ઝાડું રહેવા દીધું નહીં. એમાં નહીં તો દૂર ક્યાં છે? કીધું કે આ સુસેણે કીધું કે દ્રોણાચલ પર્વત ઉપર આની ઔષધિ છે અને ઈ તમે લઈને આવો. એનું ટીપું આના મોઢામાં જાય તો લક્ષ્મણની મૂર્છા ઉતરે. હનુમાનજી ગયા આખો પર્વત ઉપાડ્યો. કદાચ ઓળખાય નહીં તો કયું ઝાડ ને શું ને પૂછવામાં રહી જાય મોડું થાય તો. અમારા હનુમાને એકે ઝાડું રહેવા દીધું નહીં તો દૂર ક્યાં હતું? હનુમાનજી કહ્યું કે બીજે ક્યાં હોય તો લઈ જાઉં. કહા નામ ગીરી ઔષધિ જહાં પવન સુત લેન. હનુમાનજીને કહ્યું દ્રોણાચલ પર્વત ઉપર સંજીવની સૂર્ય પહેલા ઈ પણ સૂર્યોદય થયા પહેલા લાવે તો, નહીં તો કઈ બચશે નહીં. બોલે કોઈ ચિંતા નહીં. હનુમાનજી તૈયાર થયા. રામજીને કહ્યું બાપ સૂર્ય ઉગી જશે ને તું નહીં આવે તો મારો લખન બેઠો નહીં થાય. રામની આંખમાં આંસુ. હનુમાનજીને ગમ્યું નહીં. મારુતિ ઉગ્ર થઈ ગયા. મહારાજ આપ ચિંતા નહીં કરો, સૂર્યોદય નહીં થાય, સૂર્યોદય પહેલા ઔષધિ હાજર કરીશ. કદાચ માર્ગમાં જો કોઈ વિઘ્ન આવશે અને વિઘ્ન આવતા જો મુશ્કેલી થશે તો સૂર્ય ઉદય પામવાની તૈયારી કરશે તો મને રામચરણની દુહાઈ કે હું સૂર્યને પકડીને મોઢામાં ગળી જઈશ અને ગળીને બતાવ્યો તો એ હનુમાનજી કરી શકે. બાકી સવાર તો નહીં થવા દઉં. લખનજી બેઠા થાય પછી સૂર્યોદય થશે. મહારાજ આમ કઈ હનુમાનજી રવાના. રાવણે વિક્ષેપ કરવા માટે રસ્તામાં કાલ નેમની નામનો રાક્ષસ મોકલ્યો છે. ક્યાં? વચ્ચે વિઘ્ન તો છે, એ રાવણ મોકલે છે. હનુમાનજીએ કાલનેમીને મારી નાખ્યો. સંજીવનીના પર્વતની તળેટીમાં ઉભા રહ્યા. ઉતાવળમાં હનુમાનજી ઔષધિ ઓળખી શક્યા નહીં અને એમ થયું કે કંઈક મૂળિયોના બદલે કંઈક બીજું લઈ જઈશ. વળી આ વૈદ્ય એમ કહેશે કે તું ખોટો પાંદડા લાયો તો વળી મારે ધક્કો. એના કરતા આખું દવાખાનું લઈ જાઉં. આખો દ્રોણાચલ પર્વત આમ તમે જોજો હનુમાનજી હશે ફોટામાં ક્યાં એ આખો દ્રોણાચલ પર્વત લઈને હનુમાનજી આવે છે. બીજો મૂર્છામાં પડે. વળી પાછો કહે કે બીજો આપણે આમે યુદ્ધ તો થવાનું છે, બધાને કામ આવે ઔષધિ. આખું ઉપાડે લીધા. પહાડમાંથી મોટા ટુકડાઓ કાઢીને યુદ્ધના કામમાં પણ પહાડ લઈ જાઓ તો યુદ્ધમાં ક્યાંક મોટા મોટા પથરાય કામ આવે મારવામાં. બે કામ થાય. હનુમાને કીધું કે આગ ફૂટ લઉં. આમ હનુમાનજી આખો પર્વત લઈ નીકળ્યા. સહસા કપી ઉપાગીરી લેના. અયોધ્યા ઉપરથી જ્યારે નીકળ્યા ભરતલાલજીને ખ્યાલ આવ્યો કે કોઈ અસુર લાગે છે, કોઈ રાક્ષસી માયા લાગે છે, કદાચ પ્રભુને મુશ્કેલીમાં મૂકશે. સંત ભરતે ફણા વગરનું બાણ હનુમાનજી ઉપર ભટકાયું. રામ રામ કરતા હનુમાનજી મૂર્છિત થઈ નીચે પડ્યા. ભરતની આંખમાં આંસુ આવ્યા તો મેં ગજબ કર્યું. મારા હાથે એક રામ ભક્ત અપરાધ થયો. હનુમાનજી મૂર્છામૂર્તિ જાગૃત થયા. સામ સામી ઓળખાણ થઈ ભરત અને રામની. ભાઈ ભરત અને હનુમાનજીને ઓળખાણ થઈ છે. મારા બાણ ઉપર બેસી જા બાપ. એમ ને એમ કદાચ તને અહીં નહીં જઈ શકો તો મારું બાણ તને લંકાના મેદાનમાં મૂકી જશે. ભરતે બાણ ચડાયું. હનુમાનજીને ઉપર બેસાડી અને લંકાના મેદાનમાં મૂકી દીધા છે. એક ક્ષણ માટે અહંકાર આવવાની તૈયારી હતી. મારા ભારથી બાણ કેમ ચાલે? હનુમાનજીને આવું પણ છે. પણ બીજી જ મિનિટે અહંકારને વિદાય આપી. રામ કૃપા હોય તો શું થઈ ન શકે. હનુમાનજી પડ્યા એટલે મહાત્માનો મત છે કે એમને બે જગ્યાએ વાગ્યું છે. હનુમાનને બે વખત અહંકાર. એક તો દાઢીએ વાગ્યું અને બીજું પગે વાગ્યું હનુમાનને. એટલે પગનું હાડકું મરડાયું અને હાડકું મરડાયેલું કાયમ રહ્યું. એટલે હનુમાનજીને એક પગ ભરતજીએ બાણ વાગ્યા પછી સહેજ લંગડાતો હતો. એટલે આપણે ઘણી વખત લંગડેજી મહારાજ કી જય કહીએ છીએ. મારા અયોધ્યાના સંતો હનુમાનજીને લંગड़ेजी कही दुलारा भया नाम થી पुकारे. इसलिए हमारे लंगड़ेजी का एक बार फिर से जय जयकार बोलिए लंगड़ेजी महाराज की जय.
મહારાજ મુરસાના હે મારી સેનાનો શિરદાર લક્ષ્મણ જાગજો રે વીરા મારા એ બોલો ને એક વાર અરે માતાના વચનો સોતાર્યા ભાઈ માતાના વચનો સોતાર્યા ઈ તો ગીતા કણાયુગ દેશ લક્ષ્મણ જાગજો રે બંધવા એ બોલો ને એક વાર હરિ કરવારે હો જોને લીમડા ભાઈ કરવારે હો જોને લીમડા ઈ તો શીતલ વરાની રે છાયા લક્ષ્મણ જાગજો રે વીરા મારા એ બોલો ને એક વાર વાજાવા હો જોરે બોલકા ભાઈ વાજાવા હો જોરે બોલકા ઈ તો જોયે પોતાની રે માયા લક્ષ્મણ જાગજો રે બંધવા ઈ બોલો ને એક વાર હનુમાનજી મહારાજ એકદમ ગતિ કરે છે અડધી રાત્રિ થાય છે રામજી જુએ છે કે હનુમાન આવ્યો નહીં લક્ષ્મણ મસ્તક પોતાના ગોદમાં લઈ રામજી રડે છે આજે લક્ષ્મણનું માથું ખોળામાં લઈ અને રામજી રડે છે અયોધ્યાના રણ લંકાના રણ મેદાનમાં ત્યારે તુલસી તોપાઈ લખે છે રામજી રડતા રડતા લક્ષ્મણને કહે છે હે ભાઈ લખન તું મારું દુઃખ કોઈ દિવસ જોઈ નતો શકતો લખન મારા માટે તે માતા પિતા તારી પત્ની માં બધું છોડ્યું મારી આંખમાં તું આંસુ જોઈ નતો શકતો આજ તું કેમ ચૂપ છે બાપ આજે લક્ષ્મણ ને રામ કે તું ચૂપ કેમ બેઠો છે જગતમાં બધું મળે પણ તારા જેવો ભાઈ મને નહીં મળે ભલે તું બીજી માને પેટે જન્મ્યો પણ એક માના પેટે જન્મ્યો હોય એવો છે તારા જેવી સેવા કોણ કરી શકે બાપ જગતમાં બધું મળે પણ તારા જેવો ભાઈ નહીં મળે રામજી આજે રડે છે તુલસીદાસે બહુ સ્પષ્ટતા નથી કરી મહાત્માનો મત છે કે જ્યારે રામે એક દિવસ નિવેદન કર્યું ત્યારે બધા રડી પડ્યા છે લક્ષ્મણ માની લે કે તું ઊભો ન થયો તો તારો બદલો લેવા હું જાઉં કાલે ભલે હું રાવણનો નાશ કરું આખા કુળનો અને મેં અયોધ્યાને વચન આપ્યું કે 14 વર્ષ પૂરા થશે એટલે આવીશ અને ઈ વચન પાળવા માટે હું જાનકીને અયોધ્યામાં જાઉં હું ને જાનકી અયોધ્યાની જનતા ભેગી થઈ મને પરાણે ગાદી ઉપર બેસાડે પણ ખરી મારો રાજ્યાભિષેક થાય લખન આ ખોળામાં માથું છે કે છે પણ જવાબ હું ક્યારે શું આપીશ વશિષ્ઠજી પૂછશે સમજાવી દઈશ માં કૌશલ્યાને સમજાવી દઈશ માં સુમિત્રા પૂછશે નહીં તને નહીં જુએ એટલે સમજી જશે કે મારા પુત્રનો કુરબાની થઈ છે અયોધ્યાની જનતા પૂછશે તો પણ સમજાવી દઈશ
પણ લખન એક ચિંતા મને સતાવે કઈ, એટલા માટે તું જાગ, હું ગાદી ઉપર બેસું. ત્યારે કૌશલ્યા ભરત માંડવી લઈને આવશે કે બેટા પગે લાગો. એક બાજુથી માં કઈ શ્રુતિ કીર્તિ શત્રુઘ્નને લઈને આવશે, પગે લાગો. અને એ વખતે સુમિત્રામાં ઉર્મિલાને હાથ પકડીને આવશે, રામને પગે લાગો બાપ. જ્યારે ઉર્મિલા મને પગે લાગશે ત્યારે હું એને શું આશીર્વાદ આપીશ? તું બેઠો નહીં થાય તો એ વખતે હું શું આશીર્વાદ આપીશ, શું કહીશ? અખંડ સૌભાગ્ય વ્યક્તિ કઈ રીતે થાય? ત્યારે હું શું આશીર્વાદ કયા શબ્દોમાં કહીશ? એ એમ કહું, આ સીતાને મેળવવા માટે ઉર્મિલા તાલી માગનો સુંદર પૂછાઈ લો. તેથી મારા દરબારમાં ઉર્મિલા માથું પછાડશે, બંગડીઓ ફોડશે, સિંદૂર ભૂસી નાખે. ત્યારે લખન હું જાનકી નહીં જીવી શકીએ, અમારા માટે નહીં તો બાપ તેજસ્વી ઉર્મિલા માટે થઈને તો જવાબ આપ. આમ રામજી દુઃખી થયા, પણ જેમ કરુણ રસમાં વીર રસ આવે એમ હનુમાનજીનું આગમન થયું છે. જય શ્રી રામ કહીને હનુમાનજી નીચે ઉતર્યા. પર્વત મૂક્યો ત્યાં સુગ્રીવે કહ્યું મહારાજ મારુતિ આવ્યો. સુષેણનું કહ્યું કે જલ્દી ઔષધિ. સુષેણે ખેંચી પોલનો રસ કાઢ્યો, લક્ષ્મણજીના ઉપર ઉપચાર કર્યો. સુમિત્રાનંદ બેઠા થયા. સુમિત્રાનંદ બેઠા છે, રામજીને પગે લાગ્યા છે. ત્યારે સંતો કહે હનુમાનજીની આંખમાં આંસુ આવી ગયા છે. આજે ઈશ્વરે અંજલિના દીકરા પાસે એક મહત્વનું કામ કરાયું. સુષેણને લંકામાં મૂકી આવ્યા છે. રામાયણમાં નથી લખ્યું, એક કવિએ શોધી કાઢ્યું કે આજના કાળ પ્રમાણે સુષેણે પોંદડાનો રસ કાઢેલો. ઈ રસથી લક્ષ્મણ બેઠા થયા. અને આજ હું ને તમે પણ ચા પીને હવારમાં બેઠા થઈએ એની પહેલા મૂર્છા જ હોય. એ ગુચ્છા હતા એની ચા બની, રસ્તો એમને પાયો. ગુચ્છા આપણા ભાગમાં આયા ચા, એટલે હવારમાં નથી કહેતા કે ભાઈ ચા પીવા દે પછી બધું થશે. એમ મૂર્છામાં આપણે હોઈએ છીએ, ચા પીધા પછી બધાને મૂર્છા હોય છે. રામજી દુઃખી હતા, બધાની મૂર્છા ઉતારવાનું કામ છે. વિભીષણ તને ધન્ય છે, તું તો મારા રાક્ષસ કુળને ઉજાડ્યો. પાપી છું, મને ઉપદેશ આપવાનો અધિકાર નથી. લક્ષ્મણજી બેઠા થયા, રાવણે કુંભકર્ણને જગાડ્યો છે. લક્ષ્મણજી બેઠા થયા ત્યારે રાવણે કુંભકર્ણને જગાડ્યો છે. આમ તો એનો જાગવાની દિવસ પૂરા નતા થયા, અધવચ્ચે જગાડ્યો છે. કુંભકર્ણે જગાડ્યો, કુંભકર્ણ બેઠો થયો. રાવણે કુંભકર્ણને પૂછ્યું તારું મુખ કેમ સુકાય છે? રાવણને કુંભકર્ણે પૂછ્યું તારું મોઢું સુકાય છે કેમ, શું થયું? રાવણે કહ્યું કે મેં સીતાનું અપહરણ કર્યું છે. ત્યારે કુંભકર્ણને પગે લાગવા જેવું મન થાય એવું કુંભકર્ણ બોલ્યો છે. શું બોલ્યો છે? તુલસી તો ભાઈ લખી. ગામને ગુંદરે અને હું તો ડૂબકી મારી લઉં, તારે મારવી હોય તો માર. આ રામ છે, ગંગા છે. કુંભકર્ણ આવું પેલું સરસ બોલ્યો, એને પગે લાગવા જેવું બોલ્યો કુંભકર્ણ. રાવણે કુંભકર્ણને શરાબ પીવડાયો, પછી દારૂ પીવડાયો, અભક્ષ કરાયું. એકલો કુંભકર્ણ મેદાનમાં આવ્યો, વિભીષણ મળવા આવે અને રાક્ષસના મોઢામાં કેટલા સુંદર શબ્દો છે. આ છે સંત વૃત્તિ. તુલસી કહે કોઈ ગામ એવું ખરાબ નથી હોતું કે એમાં બે ચાર સંત ના હોય. જતી ને સતી ગામમાં હોય, કોઈ ગામ એવું ન હોય. હું રામને શરણે આવ્યો છું ત્યારે તેને કહ્યું ધન્ય 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 વિભીષણ. કુંભકર્ણે કીધું કે ધન્ય છે વિભીષણ તને કે તું રામના શરણે તો જતો રહ્યો. મારા રાક્ષસ કુળને તે ઉજાડ્યું, પાપી છું, મને ઉપદેશ આપવાનો અધિકાર નથી. કુંભકર્ણ કહે પણ તારો મોટો ભાઈ છું, ન્યાય સૂચના આપું. જીવનના છેલ્લા શ્વાસ સુધી રામ ભજન છોડીશ નહીં. આવું તો કુંભકર્ણે વિભીષણને કીધું કે છેલ્લો શ્વાસ હોય તો રામના નામ ના બોલીશ. રાક્ષસોએ આમ કહેતા હતા
બંધુ વંશ તે કિના ઉજાગર બહુ રામ શોભા ગુણ સાગર. જા રામજી પાસે અને કહે મારો ભાઈ આવે છે, હવે મને બહુ રમાડે નહીં, જલ્દી મને મૃત્યુ સોંપી દે. વિભીષણને કીધું કે જા રામને કહે કે મારો ભાઈ આવે છે, મને ઘણો રમાડે નહીં, સીધો મૃત્યુ આપી દો તો મારે એના ચરણમાં જાવું છે. હું કાનમાં વિભીષણને કુંભકર્ણે વિભીષણને તો કહી દીધેલું, પણ ભાઈના નાતે હવે લડવા જવું પડે છે. કુંભકર્ણની તેજસ્વીતા રામમાં સમાઈ ગઈ. દેવતાએ જય જયકાર કર્યો છે. કુંભકર્ણ મૃત્યુ પામ્યો. રાવણ રડવા બેઠો, કોઈ દિવસ રડેલો નથી. આજ રાવણ પહેલી વખત રડે છે. પોક મૂકી મૂકીને રાવણ રડવા લાગ્યો છે. આમ ક્યારે રડ્યો નથી ત્યારે સમજવાનું કે આમાં કોઈ કારણ છે. ઘણા માણસો કોઈ દિવસ ન રડે અને ક્યારેક રડે તો ભૂલ ન કરશો કે એ આમ દુખી થઈ રડે. આમાંય કારણ હોય. એમાં કારીગરી હોય. અતિ લોભી માણસનું બાળક પારણામાં સૂતું હોય, એનામાં સંસ્કાર બાળપણથી જ ઉત્યા હોય. અતિ લોભી માણસનું બાળક હોય એ પારણાથી જ એને સંસ્કાર ઉત્યા હોય, લોભીપણાના. આનુવાંશિક 3 બાળક વળી આપી દીધી હોય. ઘસઘસાટ સુઈ ગયો હોય પણ એ લોભીના બાળકની બાજુમાંથી આપણે નીકળીએ ને તો આપણને બોલાવાય ન હોય, તો પારણું હલાવ્યું ન હોય તો રડવા માંડે. લોભી માણસનું બાળક હોય ને એના પાયણા પાસે આપણે નીકળો ને તો એ રોવા માંડે અડ્યા વગર. એને એમ કે આ 2-4 ઈંચોડા નાખતો જાય. કારણ શું રોતા હોય? રોવાના કારણો છે. આજ રાવણ રડતો હતો એનું કારણ હતું બધાને માર્યા પછી પોતાને મરવું છે એનું રોવું આવે છે કે હવે મારે મરવાનું છે, એથી રડે. બધાને મરાયા, ભાઈ મરાયા, પુત્ર મરાયા, પોતે રહ્યો છે એનું રડવું આવે છે. યુવાન દીકરાને કેમ કહ્યું કે તું મરવા જા? હવે એક યુવાન દીકરો છે એટલે પહેલથી રડવા માંડ્યો. એટલે ઈ રડે એટલે છોકરો તૈયાર થાય કે તમે ઉભા રહો, હું જાઉં. ઇન્દ્રજીતે કહ્યું પિતાજી કાલે મારું યુદ્ધ જોજો, કાલે હું લડાઈ કરીશ, બસ આટલા માટે જ રડતો હતો એટલે ચાલુ રહી ગઈ. દીકરો તૈયાર થયો એટલે બાપ છાનો. બીજા દિવસની સવારે પર્વતની ગુફામાં ઇન્દ્રજીત યજ્ઞ કરવા ગયો છે. અંગદે અને હનુમાને એના યજ્ઞનો વિધ્વંસ કર્યો. લક્ષ્મણજીએ ઇન્દ્રજીતના મુખમાં કામ સોંપ્યું. બેઉ ભયંકર યુદ્ધ. દેવતાઓએ પ્રાર્થના કરી લક્ષ્મણજીની, જગદાધાર હવે પાપી વધુ ન રમાડો. દેવોનું કામ કરવા માટે લક્ષ્મણે સુરદેવ લક્ષ્મણે બાણ લઈ છોડ્યું. રાવણ અસુર પુત્રને હૃદય લાગ્યો. પછી કડીકટ ધરી શિશ જુદા કરી વેરી દળ દીકીને વ્યોમ ભાગ્યું. બ્રહ્માંડમાં કડાકા બોલવા લાગ્યા. જ્યારે સુમિત્રા નંદનના ધનુષમાંથી બાણ છૂટ્યું. ઇન્દ્રજીતની છાતીમાં બાણ વાગતા ધરતી ઉપર પડ્યો. ઇન્દ્રજીતને પગે લાગવું જોઈએ, કારણ કે મરતી વખતે રામ બોલ્યો છે. રામનું જ કહી રામ કહી અસ કહી છોડી પ્રાણ. ધન્ય સક્રજીત માતૃ તવ કહત અંગદ હનુમાન. હે રામ, હે લખન એમ બોલતો બોલતો પ્રાણ છોડે. અંગદે હનુમાનજીએ કહ્યું તારી જનેતાને ધન્ય છે. છેલ્લી ઘડીએ તારા મુખમાંથી અમારા માલિકનું નામ નીકળ્યું. ઇન્દ્રજીત ગતિ પામી ગયો. હવે એક રાવણ બાકી રહ્યો અને મારો હોય તો બપોરે પણ એ મર્યો નહીં. અને રાવણ જલ્દી મરે એવું લાગે છે. રામે તો એકવાર બાણ માર્યો હોત. મારા ને તમારામાંથી નથી મરતો, બાકી રામે તો ત્યારે મારી દીધો છે રાવણ. પણ હજી આપણે હંગરી બેઠા છીએ. આપણામાં હજી રાવણ એમ ને એમ છે. દશેરાના દિવસે આપણે રાવણ મારીએ એમ રાવણ ન મરે. મારા તમારામાં બેઠો છે. કામ, ક્રોધ, લોભ રૂપી ક્યાંક રાવણ બેઠો છે ને એને મારવાનો છે. એમાંથી મરવું જોઈએ તો રામ રાજ્ય આવે. રામ રાજ્ય થઈ જાય પણ ભીતરનો રાવણ નથી મરતો. હવે રાવણ મેદાનમાં આવે. તુલસીદાસજી અદ્ભુત વર્ણન કર્યું છે. સમયના અભાવે બધું જ વર્ણન એક જ બાજુ રાખી ભયંકર યુદ્ધ થયું. અમુક દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. રાવણને મારી શકાતો નથી. જ્યારે એકવાર બાણ મારી માથાને ભુજાઓ કાપે, નવા નવા માથા પ્રગટે છે. એક બાણ મારે માથાને હાથ કાપે તો નવા પાછા આવે છે. આપણે રાવણને આજ મારો, કાલે આજ મારી દઈએ. સવારે વહેલો મારીએ તો પછી બપોર પછી રામ રાજ્ય આવી જાય.